वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री राधा कृष्ण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति शंकर भगवाननी जय। श्री भगत जी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। श्री प्रमुख स्वामी महाराजनी जय। श्री महंत स्वामी महाराजनी जय। श्री सूरत अक्षरधाम महोत्सवनी जय। श्री प्रमुख वर्णी अमृत महोत्सवनी जय। આપણે આ પવિત્ર ચૈત્ર માસની ગ્રીષ્મ ઋતુની પારાયણમાં એક આધ્યાત્મિક લક્ષ્ય લઈને આપણા જીવનની એક સુંદર સિદ્ધિ પ્રાપ્ત થાય, જીવન સાર્થક બને એવા લક્ષ્ય સાથે આ સત્સંગ પારાયણનો લાભ લઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે થોડીક વાત કરી હતી કે ભગવાને આપણને જીવન શા માટે આપ્યું છે. જીવન અણમૂલું છે પણ ક્ષણભંગુર પણ છે. તો આવા અણમોલા અને છતાં ક્ષણભંગુર જીવનથી આપણે કંઈક એવું પ્રાપ્ત કરવાનું છે જે આ લોક અને પરલોક બંનેમાં આપણને સુખ આપે, શાંતિ આપે, આનંદ આપે. અને એવા સુખ અને શાંતિની પ્રાપ્તિનો જે માર્ગ છે એને આપણે આધ્યાત્મિક માર્ગ કહીએ છીએ. બે માર્ગ છે. એક લૌકિક માર્ગ છે જેમાં લોકના સુખ, શાંતિ, આનંદની બધી વાતો છે, અને બીજી વાત છે એ આધ્યાત્મિક માર્ગ છે જેમાં આલોકની સાથે પરલોકના પણ સુખની વાત છે. ઘણી વખત આપણે આપણા રોજિંદા વ્યવહારની ઘટમાળમાં એટલા બધા ગૂંચાઈ જઈએ છીએ અથવા તો એટલા બધા એમાં ઊંડા પરોવાઈ જઈએ છીએ કે આપણને એક સેકન્ડ પણ એવો વિચારવાનો સમય મળતો નથી કે મારી મુક્તિનું શું, મારા મોક્ષનું શું. શ્રીમદ આદિ શંકરાચાર્યજીએ એક અદ્ભુત પંક્તિ લખી છે. એમણે લખ્યું, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ પુનરપી જનનમ પુનરપી મરણમ. અહીં સામે જ હોસ્પિટલ છે. એમાં નવા નવા લોકો જન્મ્યા કરે છે અને લોકો મૃત્યુ પણ પામે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ. અમે ઘણા વર્ષો પહેલાં ન્યૂયોર્કના મેનહેટનમાં ત્યાં પ્રસિદ્ધ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે એના ગ્રાઉન્ડ ફ્લોર પર એક પ્રદર્શન જોવા ગયેલા. હવે એ પ્રદર્શનમાં અમે દાખલ થયા ત્યારે ત્યાં એક ડિજિટલ ક્લોક હતું અને ડિજિટલ ક્લોક એ મુનિપ્રકાશ એ ડિજિટલ ક્લોકની અંદર
એ ડિજિટલ ક્લોકની અંદર આંકડા સતત બદલાતા હતા અને એ આંકડા આપણને એમ લાગે કે કંઈ મિનિટ ને મિનિટ પછી સેકન્ડ ને સેકન્ડ પછી નેનો સેકન્ડ ને માઇક્રો સેકન્ડ પછી નેનો સેકન્ડ, એ બધા આંકડાઓ બધા હશે. અમે એના ઉપર કંઈ બહુ ધ્યાન ન આપ્યું, પણ એ 6-7 ડિજિટનો આંકડો આમથી એમ સતત બદલાય કરતો હતો ને એવા બાજુમાં 3 ડિજિટલ ક્લોક હતા. અમે તો આગળ વધતા હતા, પણ ત્યાં ગાઈડ હતો એણે અમને રોક્યા. એમણે કહ્યું કે આ ઘડિયાળ તરફ તમારી નજર ગઈ? અમે કહ્યું ગઈ, અને તરત તમે લઈ પણ લીધી. એણે કહ્યું કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ઘડિયાળ છે. એટલે અમે કહ્યું કે શું સૂચવે છે? એ કે હ્યુમન ક્લોક છે. બધી ક્લોક તો હ્યુમન જ હોય છે, ક્યાં ગધેડા અને ગાયોને ક્યાં ક્લોક હોય છે? બધી હ્યુમન ક્લોક જ હોય છે. તો કે ના, એવું નહીં, અહીંયા 3 ક્લોક છે, 3 જગ્યાએ આંકડા સતત બદલાય છે. પહેલો જે દેખાય છે આંકડો, એ છે આ સેકન્ડે હમણાં કેટલા માણસો પૃથ્વી પર જન્મ્યા એનો આંકડો છે. એવરી સેકન્ડ બદલાય, જબરજસ્ત કહેવાય. એટલે અમને ખબર પડી કે આગળ શું કહેવા માગે છે. કે બીજો આંકડો એ અત્યારે તાત્કાલિક કેટલા ગયા હમણાં જ, આ તમે બોલો છો હું સાંભળું છું એ દરમિયાન, એ કેટલા ગયા એનો આંકડો છે. પછી અમે પૂછ્યું ત્રીજાની શું જરૂર છે, કે આપણે કેટલા વધ્યા અત્યારે અહીંયા, આપણે જેટલા બચ્યા છીએ એ આ આંકડો છે. તો ત્યારે મને કબીરજીની પંક્તિ યાદ આવી ગઈ, ये चला चली का खेला, कोई आवे कोई जावे, कोई गठरी बांध सिधावे, कोई खड़ा तैयार अकेला, ये 2 दिन का जग में मेला. ये चला चली का खेला. આ ખરેખર સતત બદલતી દુનિયા છે, અને એમાં આપણે એક યાત્રિક તરીકે આવ્યા છીએ, એક ટ્રાવેલર તરીકે આવ્યા છીએ. તો એ ટૂંકી જિંદગીમાં આપણે જે એક લક્ષ્ય સિદ્ધ કરવાનું છે, એ લક્ષ્ય સિદ્ધ કરવા માટે આપણે આ આધ્યાત્મિક માર્ગ ચીંધવામાં આવ્યો છે. ને આધ્યાત્મિક માર્ગનો સરવાળો ગઈકાલે આપણે એક શબ્દમાં જોયો તો આશરો, શરણાગતિ, ભગવાનની શરણાગતિ. એ શરણાગતિની વ્યાખ્યા પણ આપણે ગઈકાલે સમજી કે શરણાગતિ એટલે હે ભગવાન હું તમારો છું. આપણે ગુણાતીતાનંદ સ્વામીનો એક પ્રસંગ સાંભળીએ છીએ. એક વખત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી મધરાતે પોતાના આસન ઉપર સૂતા હતા, ત્યાંથી ઊભા થઈને લઘુશંકા કરવા માટે બહાર પધાર્યા. અંધારું હતું, પૂનમનું આછું આછું અજવાળું કે સામાન્ય ચંદ્રનું આછું આછું અજવાળું. એમાં એક માણસ સ્વામીના પગમાં પડ્યો અંધારામાં, રાત્રે 2-2:30 વાગ્યે. એટલે સ્વામીને કંઈ દેખાયું નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું કે તું કોણ? એટલે એણે કહ્યું કે સ્વામી હું તમારો. એટલે સ્વામી કહ્યું ભાઈ બરાબર છે તું મારો, પણ તું કોણ? પેલા કહ્યું સ્વામી હું તમારો. ફરીથી સ્વામી પૂછ્યું ભાઈ તું કોણ? કે સ્વામી હું તમારો. એટલે ગુણાતીતાનંદ સ્વામી એટલા બધા પ્રસન્ન થઈ ગયા, એમણે 2 હાથથી એ એમના પગમાં પડેલા પેલા વ્યક્તિને ઊંચો કર્યો, ઊભો કર્યો, સ્વામીને ભેટી પડ્યા. અને ગુણાતીતાનંદ સ્વામી કે તું કોઈનો ન થયો, સમાજનો, પરિવારનો, પોતાના દીકરા દીકરીનો, તું કોઈનો ન થયો, તું મારો થયો. જા આજથી તારી બધી ચિંતા મારામાં છે, તારી ચિંતા મટી ગઈ. રાજી થઈ ગયા સ્વામી. ભગવાનને આટલું જ કહેવાનું છે, હું તમારો છું, બીજા કોઈને મટી જવાની વાત નથી કોઈ કરતું. એ તો તમે જેના છો એના રહેવાના જ છો. પણ ભગવાન એ મારા છે, હું ભગવાનનો છું. આ જે ભાવ કેળવાનો છે, એ નિત્ય ઘૂંટવાનો છે, એ પણ એક સાધના છે, એ પણ એક આધ્યાત્મિક માર્ગ છે. ચૂકી જઈએ છીએ રોજબરોજની ઘટમાળમાં.
અનેક લોકોને કહીએ કે આપણે તમારા છીએ, પણ આપણે કોના છીએ? ઘણી વખત લોકો ગમતમાં કહેતા હોય છે આ કોઈનો થયો નથી, એમ કોકને માટે ઓળખાણમાં કહેતા હોય છે. પણ ભલે આપણે કોઈકના થઈએ કે ન થઈએ, પણ ભગવાનના થવું. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની એક વાતમાં સરળતાથી કહ્યું, આપણે ભગવાનના છીએ પણ માયાના નથી. સ્વામી એમની સરળ ભાષામાં સમજાવી દીધું. તો આ એક બહુ જ પાયાનો આધ્યાત્મિક સિદ્ધાંત દ્રઢ કરીને આપણો હવે પછીનો મહત્વનો પ્રશ્ન કહો કે અધ્યાય કહો કે ભગવાનના થવું એટલે શું? એ ભગવાનનો આશરો કરવો એટલે કોનો આશરો કરવો? એ કેવા પરમાત્માનો આશરો કરવો? ઘણી વખત આપણા મનમાં સવાલ થતા હોય છે કે અમારે કોને ભગવાન માનવા? ઘણી વખત લોકો એ કન્ફ્યુઝનમાં હોય છે, કારણ કે આપણો સનાતન ધર્મ એ કેટલા બધા ભગવાનના સ્વરૂપોની વાતો કરે છે. તમે ઋગ્વેદ વાંચો તો ઋગ્વેદમાં કેટલા બધા દેવતાઓની સ્તુતિઓ આવે છે. જેમ કે પુષણ દેવતાની સ્તુતિ આવે છે, ઉષણ દેવતાની સ્તુતિ આવે છે, વાયુની સ્તુતિ આવે છે, વરુણની સ્તુતિ આવે છે, ઇન્દ્રની સ્તુતિ આવે છે, સૂર્યની સ્તુતિ આવે છે. તો કેટલા બધા દેવતાઓની ઋગ્વેદમાં વાત કરવામાં આવી છે. તમે અવતારોની વાત કરો તો શ્રીમદ ભાગવત કહે છે અવતારા હિ અસંખ્યા, અસંખ્ય અવતારો થયા છે ભગવાનના. એમાંથી આપણે તો દશાવતારની વાત જાણીએ છીએ. બહુ જ મહાન ભક્ત કવિ શ્રી જયદેવ થઈ ગયા. એ મહાન ભક્ત કવિ શ્રી જયદેવે દશાવતારની સ્તુતિ લખી છે. અને દશાવતારની સ્તુતિનું એક પ્રસિદ્ધ વાક્ય, પ્રસિદ્ધ પંક્તિ જય જગદીશ હરે, એ આપણે બધા બોલીએ છીએ. સ્વામી શિવાનંદજી બહુ જ મહાન સંત થઈ ગયા. એમણે એના જ આધાર ઉપર એક બહુ સરસ આરતી લખી છે, અને આરતી આપણે ઘણા બધા ગાઈએ છીએ. પણ એમાં ભગવાને જે અલગ અલગ રૂપ ધારણ કર્યા, અવતાર ધારણ કર્યા, એની સ્તુતિ આ સરસ રીતે ગૂંથવામાં આવી છે. તો જયદેવ કવિએ જે સ્તુતિનું ગાન કર્યું છે એમાં જે કેશવ નર રૂપ ધરે જય જગદીશ હરે એમ કહેતા કહેતા એમણે કેશવ મત્સ્ય રૂપ ધરે, કેશવ કચ્છપ રૂપ ધરે, કેશવ નરસિંહ રૂપ ધરે એમ કહીને દશાવતારની સ્તુતિ કરી છે. ભગવાને મત્સ્યાવતાર ધારણ કર્યો હતો, પણ આપણે મત્સ્યાવતારની કેવી રીતે એની ભક્તિ કરવી આપણે પ્રશ્ન છે. કારણ કે આપણે તો સમુદ્રમાં જઈને માછલાની સ્તુતિ કરી શકતા નથી. એ રીતે ભગવાને કચ્છપાવતાર ધારણ કર્યો હતો. જ્યારે દેવો અને અસુરોએ સમુદ્ર મંથન કરવાનું નક્કી કર્યું અને મંદરાચલ પર્વતથી વાસુકી નાગનું વલોણું બનાવીને આખા સમુદ્રને વલોવાનું નક્કી કર્યું અને ચાલુ કર્યું. એક બાજુ દેવતાઓ અને બીજી બાજુ દાનવો એ સમુદ્રને વલોવા લાગ્યા વલોણો બનાવીને. પણ મંદરાચલ પર્વત નીચે બેસી જતો હતો, તો એ મંદરાચલ પર્વતને ધારણ કોણ કરે? એટલે ભગવાને કચ્છપ રૂપ ધારણ કર્યું, કાચબાનું રૂપ ધારણ કર્યું. તો એ વખતે ભગવાને એ સ્વરૂપ ધારણ કર્યું. પણ આપણે એ ભગવાનનો આશ્રય કેવી રીતે કરવો, એ આપણા મનમાં સવાલ થાય છે. તો આનો એક સુંદર જવાબ વેદ વ્યાસજીએ આપ્યો. વેદ વ્યાસજી એમને 18 પુરાણ લખ્યા, અને 18 પુરાણની અંદર અલગ અલગ પુરાણમાં ભગવાનના અલગ અલગ અવતારોનું મહાત્મ્ય કહ્યું છે, અલગ અલગ દેવતાઓનું મહાત્મ્ય કહ્યું છે. ભગવાન વેદવ્યાસજી સ્વયં પણ એક ભગવાનનો અવતાર ગણાતા હતા. 24 અવતારો ભગવાનના ગણાય છે, એમાંના એક વેદવ્યાસજી. પણ એમણે જે આ પુરાણો રચ્યા
એમાં હું ઉદાહરણ તરીકે કહું છું કે વાયુ પુરાણ. હવે વાયુ પુરાણની અંદર વાયુના સ્વરૂપની ખૂબ સ્તુતિ કરવામાં આવી છે. વાયુ દેવતાનો અપરંપાર મહિમા કહેવામાં આવ્યો છે. એવી રીતે પદ્મ પુરાણ, એવી રીતે સ્કંદ પુરાણ અને એવા 18 પુરાણો રચ્યા, ગરુડ પુરાણ વગેરે. આપણે ગરુડ પુરાણ એક જ વખત જાણીએ, માણસ મરી જાય પછી ગરુડ પુરાણની કથા. એ સિવાય આપણે ગરુડ પુરાણનું કોઈ કામ હોતું નથી. ઘરમાં કોઈ ગરુડ પુરાણ રાખે એવું મેં બહુ સાંભળ્યું નથી. પણ આવા 18 પુરાણો લખ્યા, 17 પુરાણો, 18મા પુરાણની વાત પછી કરું છું. 17 પુરાણો વ્યાસજીએ રચ્યા, પણ એમ છતાં વ્યાસજીને શાંતિ થઈ નહીં. વ્યાસજીને અશાંતિ થઈ. પછી નારદજી જેવા મહાન ભક્તનો એમને યોગ થયો અને નારદજી એને માર્ગ ચીંધ્યો કે વ્યાસજી, તમે તો અલગ અલગ ભગવાનના સ્વરૂપોના અલગ અદ્ભુત પુરાણો રચ્યા, એ સારું કર્યું. તમે વેદના 4 વિભાગો કર્યા, એ સારું કર્યું. તમે બાદરાયણ સૂત્રો, વ્યાસ સૂત્રો રચ્યા, એ સારું કર્યું. વ્યાસજી કહે છે કે મેં આટલું બધું સારું કર્યું તો મને અશાંતિ કેમ થાય છે? વળી પાછું કહ્યું વ્યાસજીએ, નારદજીએ કે તમે મહાભારતની રચના કરી, એ સારું કર્યું, બધું સારું જ કર્યું છે, પણ કે મને અશાંતિ થાય છે, એનું કારણ શું? એટલે ત્યારે એમને ઉત્તર પ્રાપ્ત થાય છે કે તમે પ્રગટ ભગવાનના ગુણાનુદાત, પ્રગટ ભગવાનનો આશ્રય, એ દિશા પકડો. બીજું બધું તો બરાબર છે, તો પ્રગટ ભગવાન એટલે શું? તો અત્યારે પૃથ્વી પર વિચરણ કરતા હોય એવા ભગવાનનો તમે આશ્રય કરો. આપણે બધા જ જાણીએ છીએ કે વ્યાસજીએ ત્યાર પછી 18મું પુરાણ રચ્યું અને એમાં એ સમયે પ્રગટ પરમાત્મા, કૃષ્ણ પરમાત્મા વિચરણ કરતા હતા. તો એમણે ભગવાન કૃષ્ણની સ્તુતિ, કૃષ્ણ ભગવાનના મહિમાની વાતો, કૃષ્ણ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો શ્રીમદ ભાગવતમાં સમાવ્યા અને વ્યાસજીને શાંતિ થઈ. તો આ એક બહુ જ મોટો સંદેશ આપ્યો, પ્રગટ ભગવાનનો આશ્રય. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એક અદ્ભુત સત્ય ઉચ્ચાર્યું છે. એમણે કહ્યું કે જ્યારે જ્યારે આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે ત્યારે કાં ભગવાન કાં ભગવાનના એવા અખંડ ધારક સત્પુરુષ પૃથ્વી ઉપર અખંડ વિચરતા હોય છે. આપણને પણ પ્રશ્ન થાય કે આવા કળિયુગની અંદર ક્યાં ભગવાનને શોધવા? આવા કળિયુગમાં ભગવાનના અવતાર કંઈ થાય? આવા કળિયુગમાં કંઈ પૃથ્વી ઉપર ભગવાન હોય? આ બરાબર છે, સતયુગમાં ભગવાન પ્રગટ્યા હતા, ત્રેતાયુગમાં ભગવાન રામ પ્રગટ થયા, દ્વાપરમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. આ યુગમાં ભગવાન ક્યાંથી પ્રગટે? પણ એ સવાલનો જવાબ આપણને બધાને ખબર છે કે કળિયુગમાં પણ ભગવાન સ્વામિનારાયણે પ્રગટ થઈને પૃથ્વી પર અનેક લોકોને પ્રતીતિ કરાવી કે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. અને અસંખ્ય લોકોએ એમનો આશ્રય કર્યો અને અસંખ્ય લોકોએ એ મુક્તિનો આનંદ માણ્યો. ઘણી વખત ઘણા લોકોના મનમાં સવાલ હોય છે. ભગવાન સ્વામિનારાયણની વાત હું અત્યારે વિષય ઉપર ચડ્યો છું એટલે જરા થોડીક વિસ્તારથી કરીને પાછો મૂળ વિષય ઉપર આવું છું. પણ ઘણા લોકોને સવાલ થતો હોય છે કે એને સંત કહેવાય, એને ભગવાન કહેવાય, કે એમને સમાજ સુધારક કહેવાય, એમને શું કહેવાય? એમને બધું કહેવાય, ભગવાનને બધું કહેવાય. અરે જશોદા માતા કૃષ્ણ ભગવાનને બેટા કહીને સંબોધતા હતા, તો ભગવાનને બેટોય કહેવાય. અને પ્રદ્યુમ્નજી કૃષ્ણ ભગવાને પિતા કહીને સંબોધતા હતા, તો પ્રદ્યુમ્નજીને એમ પિતાય કહેવાય.
અર્જુને કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરીને વિશ્વરૂપ તરીકે એમની સ્તુતિને એ પ્રમાણે ભગવદ્ ગીતામાં કરી, તો એ રીતે તમારે સ્તુતિ કરાય. ગઈકાલે આપણે કહ્યું હતું, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા. તમે ભગવાનને બધું જ કહેવાય, ગાળો ન દેવી, બીજું બધું જ કહેવાય. પણ એ જે ભગવાન, એને સંત સમાજ સુધારક જે કહો તે ભગવાન છે, એ એક બોટમ લાઈન પકડી રાખવી પડે. ઘણા લોકો કે સ્વામિનારાયણ તો સમાજ સુધારક હતા, તો દરેક ભગવાનના અવતારને સમાજને સુધારવો જ પડે છે. ભગવાન રામ પધાર્યા તો ભગવાન રામને જરૂર ન પડી સમાજને સુધારવાની. રાવણ દુષ્ટ વ્યક્તિ હતો અને ઋષિઓને દુઃખ આપતો હતો. રાવણના માણસો ઋષિઓના યજ્ઞમાં હાડકાં નાખી આવતા હતા. ઋષિઓ ભગવાન રામને વનમાં ફરિયાદ કરતા હતા. એવી રીતે બીજા પણ અસુરો હતા. એ બધી વાતો ભગવાન રામને કરીને ભગવાન રામે સુધારો કર્યો. રાવણને જરા પેલા સંદેશા પણ મોકલ્યા, પણ ન માન્યા. તો ભગવાન રામચંદ્રજીએ એ કર્યું ને એ દશેરાનો વિજય થયો. ને હજુ પણ કાંકરિયામાં આપણે દર દશેરાએ રાવણનું દહન કરીએ છીએ. ચાલુ છે કે બંધ થઈ ગયું? ચાલુ છે. બંધ થઈ ગયું? હા, કઈ વાંધો નહીં. એક જણાએ રાવણને કહ્યું, રાવણના દહનનો કાર્યક્રમ હતો, અને આ તો આડ વાત છે. રાવણના દહનનો કાર્યક્રમ હતો, રાવણના પુત્રનું દહન હતું ને આમ લોકો બધા સામે ચીચારી પાડતા હતા. એકદમ રાવણ બહાર પ્રગટ થયો ને એક માણસ આમ રાવણના દહનનો આમ જરા ઊંચાથી અવાજે આમ જરા ઉછળતો. રાવણ કે ભાઈ, મેં તારું શું બગાડ્યું છે? મેં કેટલાય વર્ષ પહેલા સીતાજીનું અપહરણ કર્યું હતું, તો તું મારા માટે શું કામ દાજ રાખે છે? મેં કાંઈ તારા પત્નીનું અપહરણ કર્યું છે? પેલો કે એટલે જ કરું છું. ગમ્મતની વાત છે આ તો. પણ વાત એ છે કે ભગવાન રામચંદ્રજીએ પણ સમાજમાં સુધારો કરવાની પ્રવૃત્તિ કરી હતી. વાલી, એનો પણ કિસ્સો. અને આગળ જતાં આપણે જાણીએ છીએ કે ભગવાન રામચંદ્રજીએ રામ રાજ્યની સ્થાપના કરી. તો રામ રાજ્યની સ્થાપના એટલે શું? એક આદર્શ રાજ્ય સ્થાપવા માટે કેટલાય લોકોમાં કેટલા દૂષણો હતા, ભગવાન રામચંદ્રજીએ દૂર કર્યા. ભગવાન કૃષ્ણે શું કર્યું? એમણે સમાજની સુધારણા કરી. એમણે પણ કેટલા બધા લોકોને સુધાર્યા. અને સુધારો કરે એટલે ઘણા લોકોને ન પણ ગમે, ઘણા લોકો નથી ગમતું. તમે બધા જાણો છો, જ્યારે જ્યારે ભગવાનના અવતાર થાય ત્યારે લોકો એનો વિરોધ કરે જ. ભગવાન રામચંદ્રજીનો વિરોધ કરવાવાળા ક્યાં બેઠા હતા? ઘરમાં જ. મંથરા ઘરમાં જ હોય, પાડોશમાં ન હોય, ઘરમાં જ બેઠી હોય. એટલે માફ કરજો, કોઈ એનો અવળો અર્થ નહીં લેતા, પણ પરિચિતમાંથી કોક નીકળે. ભગવાન જેવા સાક્ષાત ભગવાન, એમને વનમાં જવું પડે એવી કોઈ વિચારણા કરે? રામ તો કેટલા સૌના પ્રાણ હતા, રામ તો સૌના પ્રિય હતા. એમને વનમાં મોકલવાનો કોને વિચાર આવે? પણ મંથરાને આવ્યો. તો વાત તો આપણે કરી રહ્યા હતા, જ્યારે ભગવાન પૃથ્વી પર સારું કાર્ય કરવા માટે આવે ત્યારે એનો વિરોધ કરવાવાળા આવે. ભગવાન શ્રી કૃષ્ણ, બોલો, પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ ન થાય એની સમાધાનની કેટલી બધી મહેનત ભગવાન શ્રી કૃષ્ણે કરી. એ તો દ્વારિકાધીશ હતા, સાક્ષાત દ્વારિકાના અધિપતિ. ચાલો કોઈક પરમાત્માની ઊંચાઈ સુધી ન સમજી શકે, પણ દ્વારિકાના સમ્રાટ તો હતા જ. તો એક દ્વારિકાના સમ્રાટની હેસિયતથી ગણો કે ભગવાનની હેસિયતથી ગણો, એ સમાધાન કરાવવા માટે પધાર્યા હતા. અને સમાધાન માટે ગયા ત્યારે પેલા શિશુપાળે ગાળો આપી. શિશુપાળ કોણ હતો? એમનો સગો, નજીકનો જ સગો, દૂરનો નહીં. બધા મામા ફોઈના અંદરો અંદર સગાવાલાઓ થતા હતા. તો એ શિશુપાળે કેટલી ગાળો આપી? જરા અવાજ કરો તો. 100 ગાળો આપી ભગવાનને, જાહેરમાં, દરબારમાં. પણ ભગવાન સારું કામ કરવા જતા આવ્યા હતા, 100 ગાળ સહન કરી લીધી. ભગવાન તો સહન કરે છે. આપણા જેવા નાના માણસો તાત્કાલિક ઉશ્કેરાઈ જાય,
એક ગાળ આપીને આપણે સહન ન કરી શકીએ, પેલો કે તું આવો કે તારો બાપ આવો, આપણે સામે બોલી નાખીએ. ભગવાન સહન કરે, પણ ભગવાને એક લિમિટ બાંધી દીધી 100 સુધીમાં. ભાઈ 100થી ઉપર વટીશ પછી નક્કી નહીં. તો સહન કરે ભગવાન, વિરોધ સહન કરે. અરે ભગવાન પોતે કે છે દુર્યોધનને, એટલે ભાઈ 5 ગામ આપી દે ને ભાઈ, આપણે ચરોતરમાં બોલે 5 ગામ, જાજા નહીં, કેટલા? 5, એટલા તું આપી દે. અરે ભગવાન કે છે, ન માન્યો. બોલો, ઘરમાં તમે કંઈક કહો ને વડીલ તરીકે તમે કોણ ન માને તો ચિંતા ન કરવી. કૃષ્ણ ભગવાન નહોતા માનતા, આવા લોકો હોય છે. દુર્યોધન ન માન્યો, યુદ્ધ કરવા તૈયાર થયો, પણ માન્યો નહીં. તો ભગવાન મોટા હૃદયના છે, ભગવાન દયાળુ છે, કૃપાળુ છે. એમણે દુર્યોધન સાથે ત્યાં કંઈ માથાકૂટ ન કરી, પણ ભગવાને સુધારણાનું કામ અટકાવ્યું નહીં. થવા દો મહાભારતનું યુદ્ધ, જે થવું છે એ થશે. ભગવાને સ્વીકારી લીધું. ઘણા લોકો કે આ ભગવાન હોય તો તમને ભગવાન લાગે, પણ મને નથી લાગતા. તો તને નહીં લાગે. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને યુદ્ધના મેદાનમાં વિશ્વરૂપ દેખાડ્યું હતું કે નહીં? હા કે ના? જરા અવાજ કાઢો ને. વિશ્વરૂપ દેખાડ્યું હતું, હા કે ના? તો એ યુદ્ધના મેદાનમાં વિશ્વરૂપ એટલું બધું ઊંચું હતું કે અર્જુનજી ભગવાનના માત્ર ચરણ જ જોઈ શક્યા, બીજું જોઈ જ શક્યા નહીં. એટલું બધું ઊંચું વિશ્વરૂપ ભગવાનનું હતું. હવે એટલું બધું ઊંચું રૂપ હતું તો દુર્યોધન સામે જ હતો, એને ન દેખાણું. બોલો કરામત. દુર્યોધન કેટલે ઊભો હતો? સામે જ કૌરવની સેના હતી, પણ એને ન દેખાયું. અર્જુને દેખાયું. ભગવાનનું ભગવાનપણું સમજવા માટે અર્જુન થવું પડે, ભક્ત થવું પડે. બધા ન દેખાય. અને ભગવાન કૃષ્ણે અર્જુનને બદલે દુર્યોધનને દેખાડ્યું તો આ યુદ્ધ સમાપ્ત થઈ જાત. પણ ભગવાનની લીલા, ભગવાને નક્કી કર્યું હતું કે હવે આ જે થવાનું છે થવા જ દેવું છે. ભગવાને લીલા કરી. તો પૃથ્વી ઉપર ભગવાનના અવતાર જ્યારે પ્રગટ થાય છે ત્યારે સમાજ સુધારણાના કામ કરે છે. એમ સુધાર્યા. ભગવાન કૃષ્ણે કહ્યું કે હવે આપણું આ સમાજ સુધારણાનું કામ કરવાનું છે, દુર્યોધન જેવા દુષ્ટોને જરા સફાઈ કરવાની છે. તો કરી. એ પણ એને સમાજ સુધારો કર્યો. ભગવાન તો અલગ અલગ રીતે સમાજ સુધારો કરે છે, તો કર્યો. એ વખતે એમને એ જરૂરિયાત પડી ત્યારે એ કાર્ય કર્યું. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા, એમણે જ સમાજ સુધારા કર્યા, એમણે અલગ રીતે કર્યા. ભગવાન સ્વામિનારાયણે કેવા સમાજ સુધારા કર્યા. એક જ્ઞાતિની અંદર એ સમયે, હું રેકોર્ડેડ આંકડો બોલું છું, એ સમયે દર વર્ષે 20,000 બાળકીઓને દૂધમાં ડુબાવીને મારી નાખવામાં આવતી હતી. એક જ્ઞાતિની અંદર, એક જ જ્ઞાતિ. આવી તો કેટલી બધી જ્ઞાતિઓ હશે અને કેટલા બધા લોકો હશે. કેમ કે બાળકી જન્મે તો દહેજ આપવી પડે, અને દહેજ ક્યાંથી કાઢવી? એટલે બાળકી જન્મી તો દૂધના પાત્રમાં બાળકીને ડૂબાડીને મારી નાખવાની, એને દૂધ પીતી કહેતા. આ બધા રિવાજથી આપ સુપરિચિત છો. અત્યારે ચાલતું નથી આવું, પણ આ એ જમાનામાં ચાલતું હતું. એની સામે લડ્યા ભગવાન સ્વામિનારાયણ. આજે ગુજરાતમાં સૌથી વધારે આ સ્ત્રી હત્યા અટકાવવાનું કોઈ એક વ્યક્તિએ કાર્ય કર્યું તો ભગવાન સ્વામિનારાયણે કર્યું છે. એ જમાનામાં સતી પ્રથા સામે ભગવાન સ્વામિનારાયણ લડ્યા. પરાણે સ્ત્રીઓને બાળી નાખવામાં આવતી હતી. હા બરાબર છે, એનો એક સતીનો મહિમા હોય છે, પણ પરાણે ન હોય ને, પરાણે ચાલતું હતું. ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે આ તો હત્યા કહેવાય. સ્વામિનારાયણ ભગવાને એના માટે અંગ્રેજોને કહ્યું કે તમારે કાયદા બનાવવા જોઈએ, કારણ કે ત્યારે શાસન એ લોકોનું હતું અમુક ભાગોમાં, બધા ભાગમાં નહોતું. એટલું નહીં, રાજાઓને સમજાવ્યા. ગોંડલના મહારાજા દેવાજી બાપુ હતા, એને સમજાય કે આ કાયદો કરો તમે, આ ન ચાલે.
તમારા રાજ્યમાં બાળકી જન્મે ને મારી નાખે? આજે ભ્રૂણ હત્યાનો મુદ્દો સરકાર ચલાવે છે અને સારી બાબત છે. એ જમાનામાં કોઈને આવું નહોતું સૂચતું. ત્યારે સમાજમાં આ હિંસા બંધ થવી જોઈએ. અરે ભાઈ, તમે તો સ્ત્રી હત્યાની હમણાં વાત કરો કે બાળ હત્યાની વાત કરો, તે વખતે તો પશુ હત્યા, કેટલા બધા પશુઓને યજ્ઞમાં હોમી દેવામાં આવતા હતા. સ્વામિનારાયણ ભગવાન કે બકરાનો શું વાંક? હોમાવો તો તમે લો, હોમાવો ઉતાવળ હોય તો. યજ્ઞમાં બકરાને હોમવાની વાત. કચ્છમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા અને કચ્છમાં ભુજની અંદર આવો બહુ જ મોટો યજ્ઞ હતો. સ્વામિનારાયણ ભગવાને આવીને કહ્યું કે આ બંધ કરો. સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી કે આ યજ્ઞમાં બકરા કાપે છે. તો સ્વામિનારાયણ ભગવાન પોતાના ઉતારે હતા ત્યાંથી ઉતાવળે પહોંચ્યા અને ત્યાં જે યજ્ઞ કરનારા લોકો હતા બધાને કહ્યું આ બંધ કરો, આ શું કરો છો? આ નિર્દોષ બકરાનો શો વાંક? તો એ વખતે ત્યાંનો એક દિવાન હતો, એ જરા ઉશ્કેરાઈ ગયો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અને ભગવાન સ્વામિનારાયણ માટે જેમ તેમ બોલવા લાગ્યો. ભગવાન સ્વામિનારાયણ કહ્યું, ભાઈ, આ બકરાને મારીને તમે જે આ યજ્ઞ કરો છો આ ધાર્મિક કામ નથી. વેદમાં ક્યાંય યજ્ઞમાં બકરા હોમવાનું કહ્યું નથી. અજ એટલે કે જે ડાંગર ફરીથી ઉગે એવી ન હોય એવી ડાંગરને હોમવાની વાત કરી છે, આ નથી વાત કરી. યજ્ઞ સ્વામિનારાયણ ભગવાને નવા કર્યા. વૈદિક મૂળ પરંપરા અહિંસામય યજ્ઞોની હતી. એની વાત સ્વામિનારાયણ ભગવાને લોકોને સમજાવી, અહિંસામય યજ્ઞો કર્યા તો સુધારા કર્યા, સમાજમાં સુધારા કર્યા. એટલે સ્વાભાવિક છે કે ભગવાન આવા સુધારા કરે તો એને સમાજ સુધારક કોઈ કહે તો ભલે કે, આપને કંઈ વાંધો નથી. ભગવાનનો જ્યારે જ્યારે અવતાર ભગવાને ધારણ કર્યો છે ત્યારે સમાજમાં સુધારા કર્યા જ છે. એ તો એમનું મોટું પ્રદાન છે. પણ સ્વામિનારાયણ ભગવાન એને સંત કહેવાય? સંત કેમ ન કહેવાય? સંત પણ કહેવાય, કારણ કે એમનામાં સંતના બધા જ સદ્ગુણો હતા. જેટલા સદ્ગુણો શાસ્ત્રમાં સંતના કયા છે બધા એમનામાં હતા. તો કોઈકને એમને સંત કહેવાની ઈચ્છા થઈ તો કોઈકે સંત કયા. હવે આ વિચાર કરવા જેવી વાત છે. ભગવાન તો સર્વગુણોના ધારક છે, ભગવાન તો સર્વગુણના નિધિ છે, તો એમાં સંતના ગુણો તો હોય જ ને. તો ભગવાન સ્વામિનારાયણના જીવનની વાતો કરીએ તો ભગવાન સ્વામિનારાયણ તો મહાન સદગુરુ એવા શ્રી રામાનંદ સ્વામી દ્વારા દીક્ષિત હતા. દીક્ષા પ્રાપ્ત કરી એટલે એમનું પૂર્વાશ્રમનું મૂળ નામ એમણે છોડી દીધું અને નૂતન નામ સહજાનંદ સ્વામી મહારાજ કે નારાયણ મુનિ સ્વામી મહારાજ નામ સ્વીકાર્યું અને સહજાનંદ સ્વામી મહારાજ તરીકે વિખ્યાત થયા. તો સ્વાભાવિક છે કે એમણે દીક્ષા પ્રાપ્ત કરી હતી, એ દીક્ષિત થયા હતા. એટલે એને કોઈ સંત, અમે દીક્ષા પ્રાપ્ત કરીએ, અમારા બધાના પૂર્વાશ્રમના કોઈક નામ હતા, એ નામ છોડ્યા, નવો જન્મ પ્રમુખ સ્વામી મહારાજે આપ્યો એટલે આમ મારું નવું નામ પડ્યું અને એને નાદ સૃષ્ટિનો દેહ કહે છે. એ પ્રમાણે અમે આ નવી એક આખી જિંદગી શરૂ કરી. તો સ્વામિનારાયણ ભગવાને પણ આ રીતે એક દીક્ષા પ્રાપ્ત કરેલી, એને અથવા તો એમના સદ્ગુણોને કારણે કોઈ એમને સંત કહે. કેટલીક જગ્યાએ કેટલાક લોકોએ ક્યાંક સંત તરીકે કહ્યા છે. પણ એના કરતાં એક આગળનું પગલું છે, એ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે એમની હયાતીમાં પૂજાયા. હું આ વાક્ય બોલું છું એ બહુ જ મહત્વનું વાક્ય છે. કારણ કે ઘણા લોકો એમ કહેતા હોય છે કે સ્વામિનારાયણ તો સમાજ સુધારક હતા, સંત હતા, આ લોકોએ પાછળથી એમને ભગવાન બનાવી દીધા, એમ ઘણા લોકો કહેતા હોય છે. એમને બિચારાને અભ્યાસ ઓછો છે, કંઈ ખરાબ આશય ન હોય, અભ્યાસ ઓછો પડે. પણ એમને જો ઇતિહાસ તપાસ્યો હોય તો એમને વધારે સાચી સમજ પડી જાય. મારે તમને એક સવાલ પૂછવો છે. અહીંયા બેઠેલા ઘણા બધા સત્સંગીઓ વર્ષોથી સત્સંગ કરે છે, અહીં બેઠેલા ઘણા બધા સત્સંગીઓ વર્ષોથી આપણી સંપ્રદાયની પરંપરાથી પરિચિત છે. એમને આપણે પૂછીએ કે સ્વામિનારાયણ ભગવાનને એમની હયાતીમાં ભગવાન બનાવવામાં આવ્યા હતા કે પાછળથી બનાવવામાં આવ્યા હતા?
ચાલો આમાંથી કોઈ આંગળી ઊંચી કરીને બોલો, શું લાગે છે? જગદીશભાઈ? હવે એમની હયાતી, ફરીથી બોલો તો. હયાતીમાં. હવે હયાતીમાં ભગવાન બનાવ્યા તો સૌથી પહેલા કોણે? પહેલા તો મારે કહેવાનો શબ્દ, કોઈના બનાવ્યા ભગવાન બને? હા કે ના? મારે તો ઈચ્છા થાય છે જગદીશભાઈ ભગવાન તરીકે. આમ તો જગદીશ નામ જ ભગવાનનું છે. આપણે પૂજો ભાઈ, આરતી કરવી હોય તો કાલથી તમે ચાલુ કરો, જય જગદીશ હરે, આપણે ઘરમાં આરતી કરી. એમ કોઈના બનાવ્યા ભગવાન બને? બનાય છે? અને બને તો લાંબુ ટકે? ચાલે? લાંબુ ચાલે? ન ચાલે. સ્વામિનારાયણ ભગવાન એમની હયાતીમાં ભગવાન તરીકે પૂજાય. કોઈ કે બનાવ્યા એટલે બન્યા. બહુ જ મહત્વનો મુદ્દો આપણે સમજવો. આ એક ઉપાસક તરીકે આપણે સમજવાની વાત જરા ઘૂંટી રહ્યા છીએ. હું ક્રમે એક એક પગથિયાં આપણે ધીમે ધીમે આપણે ચડીએ છીએ. ઉતાવળ નથી, આપણે શાંતિથી. હજુ કાલનો આખો દિવસ છે, સોરી કાલની આખી પારાયણ છે, દિવસ નહીં. પણ આપણે વાત એ કરી રહ્યા છીએ કે એમને એમની હયાતીમાં ભગવાન તરીકે પૂજા, તો સૌથી પહેલા એમને ભગવાન તરીકે કોણે સંબોધ્યા કે તમે સાક્ષાત ભગવાન છો? ઘણા બધા જવાબ તમે આપી શકો. હવે નીલકંઠ વર્ણી તરીકે, એક બાલ બ્રહ્મચારી તરીકે તેઓ ગુજરાતમાં 19 વર્ષની ઉંમરે આવ્યા. એ પહેલાંનું એમનું જીવન ને પછીનું જીવન, એમ બે તમે બોલ્ડ વિભાગ એમના જીવનના પાડી શકો. તો હું પહેલાંના જીવનની વાત હમણાં નથી કરતો, હું પછીના જીવનની વાત કરું છું. 19 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતમાં નીલકંઠ વર્ણી બ્રહ્મચારી તરીકે અહીંયા પ્રવેશ્યા, બાલ બ્રહ્મચારી તરીકે પ્રવેશ્યા. ત્યારે એમને માર્ગમાં જે કોઈ વચ્ચે આવ્યા ગુજરાતની એમની યાત્રા દરમિયાન, તેઓ દક્ષિણ ગુજરાતના ધરમપુર તરફના આદિવાસી પ્રાંતમાંથી અંદર પ્રવેશ્યા. નાસિક ને પૂના ને એ બાજુ થઈને તેઓ ગુજરાતમાં પ્રવેશ્યા, મહારાષ્ટ્રની હદમાંથી, આધુનિક આજના મહારાષ્ટ્રની હદમાંથી તેઓ પ્રવેશ્યા. એ સાલ હતી વિક્રમ સંવંત 1856ની સાલ, એટલે 1799ની સાલ આપણી આધુનિક સંવત પરંપરા પ્રમાણે. તો સ્વામિનારાયણ ભગવાને ગુજરાતમાં પ્રવેશ કર્યો. ફરતા ફરતા નર્મદા ક્રોસ કરીને, તાપી ક્રોસ કરી, નર્મદા ક્રોસ કરી, વડોદરા આવ્યા. વડોદરાથી મહી નદી ક્રોસ કરી મહારાજ, પછી દરિયા કિનારે અડી ગયા. દરિયા કિનારો ફરતા ભાવનગર ને મહુવા ને સોમનાથ ને ગિરનાર ને એમ થઈને પધાર્યા લોજ. માંગરોળ પાસે નાનું એવું લોજ ગામ. વિચારણીય બાબત છે કે એમને ભગવાન તરીકે પહેલી વખત આ માર્ગમાં જેણે કયા, તો બરાબર છે કે એકલ દોકલ વચ્ચે લોકો મળ્યા અને બધા એમને ભગવાન તરીકે જોયા અને કોઈ કે એમને ભગવાન તરીકે સંબોધ્યા. પણ ભગવાન તરીકે ડિક્લેર કરવાનું કામ સૌથી પહેલાં કોઈએ કર્યું હોય તો એમના રામાનંદ સ્વામી જે ગુરુ હતા, એમણે સૌથી પહેલાં ડિક્લેર કર્યા. અને એ વખતે કર્યા કે જ્યારે રામાનંદ સ્વામી હજુ એમને એક વખત પણ મળ્યા નથી. આ મોટી વાત છે. કારણ કે જ્યારે તેઓ લોજ ગામે આવ્યા ત્યારે લોજમાં એક વાવ, આજે પણ એ વાવ આજે તો રિનોવેટ થઈ ગઈ છે. એની અસલ જે મૂળ એની જે સ્થિતિ હતી એ સ્થિતિમાં અમે એ વાવને જોયેલી. એ લોજની વાવના કાંઠે સ્વામિનારાયણ ભગવાન ત્યાં આવ્યા. એ કાંઠે તેઓ ઉતર્યા. હજુ તો વહેલી સવાર પડી હતી ને ગામની પન્નીહારીઓ એમને જોયા. એમની તેજસ્વી મુખકાંતિ, એમની અદ્ભુત શોભા, એમની દિવ્ય પ્રતિભાથી આ પન્નીહારીઓ ત્યાં સ્થિર થઈ ગઈ. રાત્રે આવ્યા હશે ચાલતા અને ઉઘાડા શરીરે, ઉઘાડા પગે, ખુલ્લા મસ્તકે, વરસાદની ધારા એની વચ્ચે નીચે ત્યાં બેઠેલા. શ્રાવણ મહિનાનો સમય, અને આ તો ચકિત થઈ ગઈ બધી પન્નીહારીઓ. એટલી વારમાં લોજ ગામના આશ્રમમાંથી સુખાનંદ સ્વામી આવ્યા. એમણે આમને જોયા, એ પણ ચકિત થઈ ગયા. થોડા સમય પછી નીલકંઠ બ્રહ્મચારી ધ્યાનસ્થ મુદ્રામાં હતા. એમણે આંખો ખોલી અને સુખાનંદજીએ કહ્યું કે તમે અમારા આશ્રમમાં આવો. એ આશ્રમમાં
એમની વિનંતીથી ગયા. ત્યાં મુક્તાનંદ સ્વામી સાથે મુલાકાત થઈ. મુક્તાનંદ સ્વામીજી પણ બહુ જ મહાન સંત હતા, બહુ જ મહાન વિભૂતિ હતા. એમણે કહ્યું તમે અમારા આશ્રમમાં જ રોકાઓ. પણ ના પાડી નીલકંઠ બ્રહ્મચારી કે મારે રોકાવું નથી, મારે તો ડેસ્ટિનેશન છે સતત પદયાત્રા કરવી, સતત મારે ભારત યાત્રા કરવી છે, એટલે મારે અહીં રોકાવું નથી. પણ કહ્યું કે અમારા ગુરુ રામાનંદ સ્વામી આવે ત્યાં સુધી તમે રોકાઓ, રામાનંદ સ્વામી આવે ત્યાં સુધી તમે અમારા આશ્રમમાં રોકાઓ. ક્યાં છે રામાનંદ સ્વામી? રામાનંદ સ્વામી તો ભુજ ગયા છે. એટલે રામાનંદ સ્વામીને એક પત્ર લખીને મુક્તાનંદ સ્વામીએ સમાચાર મોકલાવ્યા. હવેની વાત મહત્વની છે. મુક્તાનંદ સ્વામીનો પત્ર લઈને ખેપ્યો રામાનંદ સ્વામી પાસે પહોંચ્યો કે આપણા આશ્રમમાં આવા એક મહાન બાલ બ્રહ્મચારી જોગી આવ્યા છે, આવા તપસ્વી છે ને આવી એમની મુખકાંતિ છે ને આવો અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે એ બધી એમની મહિમાની વાતો અમને લખેલી. આખી ભારતની યાત્રા કરીને આવ્યા છે ને 19 જ વર્ષની નાની ઉંમર છે. આ બધી વાતો કરી ત્યારે રામાનંદ સ્વામીએ પત્ર માથે ચડાવી અને બધા ત્યાં બેઠા હતા. સામે ભુજમાં એમની સામે બધા હરિભક્તો. રામાનંદ સ્વામી પણ બહુ મહાન સંત હતા, એમના પણ ઘણા બધા શિષ્યો હતા, ખાસ કરીને કચ્છમાં તો બહુ હતા. તો રામાનંદ સ્વામીએ કહ્યું કે તમે એક કામ કરો, હમણાં ને હમણાં અહીંથી ઊભા થઈને તમે જાઓ લોજમાં નીલકંઠ બ્રહ્મચારીના દર્શને, કારણ કે નીલકંઠ બ્રહ્મચારી નથી, એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, તમે ત્યાં જાઓ. આ મોટી વાત છે. રામાનંદ સ્વામી હજુ તો એક વખત પણ મળ્યા નથી. હજુ તો એમના શિષ્ય મુક્તાનંદ સ્વામી પત્રથી જાણ કરી છે કે આવા કોઈક બ્રહ્મચારી પધાર્યા છે. એવા સમયે રામાનંદ સ્વામી કહે છે કે બધા તમે જાઓ, કારણ કે આ ભગવાન છે સાક્ષાત. અને ઘણી વખત રામાનંદ સ્વામી પોતાની કથા વાર્તા કરતા ત્યારે એક વાત કહેતા કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખરા ખેલના ભજવનારા હવે આવશે. તો બધાને એમ થતું કે આ કંઈક સ્વામી તો વારે વારે બોલ બોલ કરે છે. આ પત્ર આવ્યો ત્યારે રામાનંદ સ્વામીએ બધાને કહ્યું કે જો હું ઘણા વખત બોલતો હતો કે હું તો ડુગડુગી વગાડનારો છું, ખરા ખેલના ભજવનારા હવે આવશે, એ સમજ્યા એનો અર્થ કે શું? કે પેલા મદારી ખેલ કરે ને એમાં આગળ એક પેલો આમ ડુગડુગી વગાડવાળો આવે, ઢંગ 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 વગાડે, એટલે આપણા જેવા બધા લોકો ત્યાંથી પસાર થતા હોય, ભેગા થઈ જાય. પછી જે ખેલ કરનારો હોય ને મદારી પછી એન્ટર થાય અને પછી એના ખેલ બતાવે. એમ રામાનંદ સ્વામી કહ્યું કે મેં કામ શું કર્યું? તમને બધાને ડુગડુગી વગાડીને ભેગા કરવાનું કામ. હવે ખરા ખેલના ભજવનારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આવી ગયા છે, જાઓ એનો આશ્રય કરો. બધા ગયા. ઘણા લોકો તો ત્યાં હાજર નહોતા. એટલે રામાનંદ સ્વામીએ એક પત્ર લખ્યો કે જાઓ, આ પત્ર લખીને ગામે ગામે જ્યાં જ્યાં મારા શિષ્યો રહે છે બધાને આ મેસેજ આપો કે બધા લોજ ગામે જાય, ભગવાન પધાર્યા છે. બીજા બધા લોકો તો દોડ્યા. એક જણે ના પાડી, આપણે ન જોઈએ. એ લોજ જવાને બદલે રામાનંદ સ્વામી ભુજ બિરાજતા હતા ત્યાં ગયા. રામાનંદ સ્વામીએ કહ્યું કે તમને મારો પત્ર નહોતો મળ્યો? કે મળ્યો હતો ને, તો પછી અહીંયા શું કામ આવ્યા? કે રામાનંદ સ્વામીજી મારા માટે તો આપ જ ભગવાન છો. તમારા સિવાય મને કોઈ હથેળીમાં ભગવાન દેખાડે ને તોય હું ન માનું. હું કાંઈ એને છોડીને ના જાઉં, તમને છોડીને ત્યાં ન જાઓ. રામાનંદ સ્વામી કહ્યું કે તમે અમને શું સમજો છો? અમે કહ્યું તમે જતા નથી. એટલે પહેલાં કહ્યું કે બહુ મોટા છે. હવે 19 વર્ષની ઉંમર, આમ ખરેખર તો 18મું વર્ષ પૂરું થયું હતું, આમ તો 18 વર્ષ કહેવાય. અહીંયા કોઈ 18 વર્ષના બેઠા છે ક્યાંય? આ મુખ તો આગળ બેઠા છે. મારી ઉંમર કેટલી થઈ? 14, 4 વર્ષ ઉમેરી દઈએ. હવે 18 વર્ષનો છોકરો, પાતળી કાયા, હાડકા દેખાય, ટાંકણી વાગે તો લોહીને બદલે પાણી નીકળે એટલું અંદર સુકાઈ ગયેલું શરીર. હવે એમને ભગવાન માનવાના? ના પાડી પેલા એ તો હું તો ભગવાન ન માનું. તમે કહો છો બહુ મોટા, તો કેવા મોટા? પછી રામાનંદ સ્વામી અને આ જે શિષ્ય જે એમની સાથે આવેલા એ બંને વચ્ચેનો સંવાદ
એ કવિશ્વર દલપતરામે નોંધ્યો છે. હું એ સમાજની વાત ટૂંકાવીને આગળ વધું છું, પણ એમાં રામાનંદ સ્વામી એક વાક્ય બોલે છે કે આ છે અવતારના અવતારી, ઘણું શું કહીએ વિસ્તારી. અરે આ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, જાઓ તમે એના દર્શને જાઓ. એટલે એમણે એમની વાત સ્વીકારી. એ બહુ મોટા સદગૃહસ્થ હતા, બહુ પ્રતિષ્ઠિત ગૃહસ્થ હતા, સંસાર વ્યવહાર હતો, સારી એવી સંપત્તિ હતી, પોતાની નાતમાં પૂછાતા હતા, 5 જણા એમને પૂછીને કામ કરતા હતા, એવા એ જરા આગળ પડતા મોવડી હતા એમના સમાજના. એટલે રામાનંદ સ્વામી આગ્રહ કર્યો એટલે ગયા, નીલકંઠ બ્રહ્મચારીના દર્શન કર્યા. અને ત્યાર પછી એ નીલકંઠ બ્રહ્મચારીના પ્રથમ દર્શનથી એટલા બધા પ્રભાવિત થયા કે આગળ જતાં એમણે સંસાર છોડ્યો, સાધુ થયા અને નિષ્કુળાનંદ સ્વામી બન્યા. જે નિષ્કુળાનંદ સ્વામીના પદો આપણે ગાઈએ છીએ. એમને આ મનાઈ ગયું આ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. અરે ભાઈ, એમનેમ કોઈ માને, કોઈને એમનેમ ભગવાન માનવા માંડે? પણ એમને દ્રઢ નિશ્ચય થયો. રામાનંદ સ્વામીએ કહ્યું એટલે જ નહીં, નજરે દર્શન કંઈ લાગ્યું, આ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. અને એટલું જ નહીં, સાધુ થઈ ગયા. એમના માટે એમના કહેવાથી પ્રસંગ લાંબો છે, હું જરા મુદ્દા ઉપર આવું છું. એ સાધુ થઈ ગયા. એ સાધુ થઈ ગયા એટલું જ નહીં, એમના 2 દીકરા હતા, મોટી ઉંમરના દીકરા, 14, 15 કે 16, 17, 18 વર્ષની ઉંમરના એવા દીકરાઓ હતા. એ દીકરાઓ એમને પાછા લેવા માટે આવ્યા. બાપુજી, તમે ક્યાં ભગવા કપડાં પહેરી લીધા, પાછા આવો. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ એમને વાત કરી કે અરે આ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, મેં તો એની ચૂંદડી ઓઢી લીધી છે. એમ કહીને પોતાના એ સંતાનોને ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાવ્યો અને વૈરાગ્યની એવી વાતો કરી કે પેલા 2 છોકરાઓ એના બાપુજીને પાછળ લેવા આવ્યા હતા, એ સાધુ થઈ ગયા. એ સાધુ થઈને રહી ગયા. એ કેવો એમને ભગવાનપણાનો નિશ્ચય થયો હશે. તો સ્વામિનારાયણ ભગવાનનું વ્યક્તિત્વ કેટલું દિવ્ય હશે. તો એ વખતે સ્વામિનારાયણ ભગવાન હજુ તો રામાનંદ સ્વામીને મળ્યા નહોતા, ત્યારે રામાનંદ સ્વામીએ કીધું આ સાક્ષાત ભગવાન છે. ભાઈઓ, કોઈને એમને ભગવાન માની લેવા તૈયાર નથી હોતા, કારણ કે દરેકને પોતાના કોઈ ભગવાનની એક ઉપાસના હોય છે. રામાનંદ સ્વામી પોતે જ ભગવાનના એક ઉપાસક હતા. એ પોતે એક ભગવાનના સ્વરૂપની આરાધના કરતા હતા. એ શા માટે બીજાને ભગવાન માને? એમના શિષ્ય થવા આવેલાને ભગવાન શા માટે માને? એમને તો કોઈ માને નહીં. આપણે જાણીએ છીએ કે પછી તો રામાનંદ સ્વામી કેટલાક સમય પછી પીપલાણા ગામે આવ્યા અને પીપલાણા ગામે રામાનંદ સ્વામીનું અને નીલકંઠ બ્રહ્મચારીનું મિલન થયું. રામાનંદ સ્વામી એમને કહ્યું કે તમે હવે અહીંયા રોકાઈ જાઓ, તમારે ક્યાંય જવાનું નથી અને અમારા આશ્રમમાં તમે રોકાઓ. અને આશ્રમમાં રોકાયા અને રામાનંદ સ્વામીએ એમને દીક્ષા લેવાની વિનંતી કરી. એમને દીક્ષા સ્વીકારી. સહજાનંદ સ્વામી એમ નામ એમનું આપવામાં આવ્યું. થોડા સમયમાં જ રામાનંદ સ્વામીએ કહી દીધું કે હું અત્યારે આ આપણી એક પરંપરામાં ગુરુ પદે બિરાજું છું, પણ મારે નથી રહેવું ગુરુ તરીકે, હવે આમને જ મૂકવા છે, કારણ કે આ સાક્ષાત ભગવાન છે. એમને જ પરમાત્મા તરીકે જે આપણને મળ્યા છે એમને જ ગુરુ તરીકે સ્થાપિત કરીએ. એટલે રામાનંદ સ્વામી એમને ધર્મધુરા સોંપી. એ બધી પ્રસંગની વાતો પ્રચલિત છે. પણ થોડા સમયમાં એમને ધર્મધુરા સોંપીને રામાનંદ સ્વામી તો અંતર્ધાન થઈ ગયા. 1 જ મહિનામાં, 1 મહિનો નહીં, વર્ષ જેવો સમય થયો, રામાનંદ સ્વામી અંતર્ધાન થઈ ગયા. હવે મહત્વનો મુદ્દો છે. રામાનંદ સ્વામી અંતર્ધાન થયા પછી બીજા એવા એક વ્યક્તિ હતા. એ વ્યક્તિ, એમને એક દિવસ લાગ્યું કે આ સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામીની જગ્યાએ બિરાજ્યા છે, પણ જરા એમને ઠપકો આપવો પડશે, કારણ કે જરા બહુ વધારે પડતા પોતાના ચમત્કારો દેખાડવા લાગ્યા છે. હું એના ઉપર આવું છું, મુદ્દા ઉપર, પણ જરા
આઉટર લાઈન બાંધી દઉં. એટલે એ વ્યક્તિ સિનિયર વ્યક્તિ, પીઢ વ્યક્તિ, ક્યારેય આવેશમાં ન આવે એવી વ્યક્તિ, નાની નાની બાબતથી ભોળવાઈ ન જાય, નાની નાની વ્યક્તિથી નાની નાની બાબતોમાં દોરવાઈ ન જાય, બહુ વિચારશીલ વ્યક્તિ, એ સહજાનંદ સ્વામી મહારાજને ઠપકો આપવા માટે આવી. એમણે સહજાનંદ સ્વામીને ઠપકો કેમ આપવો પડ્યો? એમણે ઠપકો એટલા માટે આપવો પડ્યો કારણ કે રામાનંદ સ્વામીના અંતર્ધાન થયા પછી આ સહજાનંદ સ્વામી મહારાજે એક નવું પ્રકરણ આદર્યું હતું, સમાધિ પ્રકરણ. એ સમાધિ એટલે શું? અષ્ટાંગ યોગ વિના સમાધિ. તો એ સમાધિ પ્રકરણમાં ઘણા લોકોને સમાધિ થતી તેની હું વાતો આગળ કરીશ. પણ એ આ જે વ્યક્તિ હતી જેને આપણે મુક્તાનંદ સ્વામી તરીકે ઓળખીએ છીએ, એ મુક્તાનંદ સ્વામીને લાગ્યું કે આવું તે કંઈ હોય. હવે વિચાર કરજો હો, આ એ મુક્તાનંદ સ્વામી છે કે જેમના એક વડપણ નીચે, અથવા તો બીજા શબ્દોમાં કહે તો જેમની ગુરુ ગાદી સ્વીકારીને, મુક્તાનંદ સ્વામી જેવા ગુરુ તરીકે સ્વીકારીને નીલકંઠ બ્રહ્મચારી કે ભગવાન સ્વામિનારાયણ 9 મહિના એમના શિષ્ય થઈને રહેલા, 9 મહિના મુક્તાનંદ સ્વામીના શિષ્ય થઈને રહેલા. એ મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન કરતાં 23 વર્ષે મોટા હતા. અને આ 23 વર્ષ ઉંમરમાં મોટા, અનુભવી, પીઢ, જ્ઞાની, ઐશ્વર્ય સંપન્ન, મહાકવિ, બધું જ ભેગું, રામાનંદ સ્વામીના સિનિયર મોસ્ટ શિષ્ય એવા મુક્તાનંદ સ્વામી એ આ સહજાનંદ સ્વામીને ઠપકો આપવા માટે આવ્યા કે તમે સમાધિ કરાવો છો એ યોગ્ય નથી. હવે સહજાનંદ સ્વામી મહારાજે તો જવાબ આપ્યો કે હું તો ભગવાનનું ભજન કરાવું છું, લોકોને સમાધિ થાય છે. પછીનો પ્રસંગ મહત્વનો છે. આ મુક્તાનંદ સ્વામીએ એ જ દિવસે સહજાનંદ સ્વામી મહારાજની આરતી બનાવી. આપણે બધા એ આરતી વિશે જાણીએ છીએ. મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા. રામાનંદ સ્વામીએ દર્શન આપીને કહ્યું કે આ તો મેં તમને પહેલાંય કહ્યું હતું, હું ડુગડુગી વગાડનારો છું, ખરા ભગવાન આ છે, આ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, એ મેં તમને પહેલાંય કહ્યું હતું. એમને ધર્મધુરા સોંપી ત્યારે કહ્યું હતું, પણ તમે ભૂલી ગયા, જાઓ માફી માગો. અને પછી તો એ સહજાનંદ સ્વામી મહારાજ એ ક્યારેય રામાનંદ સ્વામીની ગાદી ઉપર નહોતા બેસતા, નીચે બેસતા હતા. ગાદી ઉપર તો રામાનંદ સ્વામીની ચાખડીઓ પધરાવતા હતા. મુક્તાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી મહારાજને ઉંચકીને રામાનંદ સ્વામીની ગાદી ઉપર પધરાવ્યા, ચાખડીઓ મૂચેની નીચે મૂકી દીધી. અને એ વખતે મુક્તાનંદ સ્વામીએ પોતે પેલા વનમાંથી ખાખરાના ફૂલડાઓ લઈને એનાથી સરસ માળા બનાવી હતી. એ માળા એમને પહેરાવી અને પછી મુક્તાનંદ સ્વામી ત્યારે જબરજસ્ત જયનાદો બોલાવીને આરતી બનાવી. અને આરતીમાં એમણે ગાયું, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, બોલો આગળ, બોલો બોલો, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. આ મુક્તાનંદ સ્વામી આરતીમાં પંક્તિ લખી, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. કાળ કર્મથી છોડાવે એવા પરમાત્મા પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે. હવે અહીંયા મહત્વનો મુદ્દો છે. એમણે આ આરતી બનાવી અને ત્યારે આમ તો 4 કીર્તન લખ્યા, પણ એમાં 2 કીર્તનની પંક્તિ મહત્વની છે. એક પંક્તિ લખી, ભ્રમણા ભાંગી રેવ હયાની, અને બીજી પંક્તિ લખી, જન્મ સુધાર્યો રેહો મારો, મળ્યા નટવર ધર્મ દુલારો. મને સાક્ષાત પરમાત્મા મળી ગયા. હવે એ વખતે મુક્તાનંદ સ્વામી જેમની આ આરતી ઉતારી રહ્યા છે, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે, એમ જેની આરતી ઉતારી રહ્યા છે, એ સહજાનંદ સ્વામી મહારાજની ઉંમર ખાલી 21 વર્ષની. એટલે આધુનિક સમયમાં કહીએ તો ગ્રેજ્યુએટ થયેલો છોકરો એટલી ઉંમર. પહેલાંની ઉંમર 43 વર્ષની મુક્તાનંદ સ્વામીની ઉંમર. અને એ આમ તમે જોવા જાઓ તો એમના દીકરા સમાન ઉંમર કહેવાય એ જમાનામાં. તો એવી એમની ઉંમર, પોતાના સંતાન જેની ઉંમર.
આમ તો એ તો મુક્તાનંદ સ્વામી તો બ્રહ્મચારી હતા, ત્યાગી હતા, પણ આટલી નાની ઉંમરના સહજાનંદ સ્વામી મહારાજની એમને સ્તુતિ કરી, આરતી ઉતારી અને એ આરતીમાં પુરુષોત્તમ તરીકે એમને સંબોધ્યા. આ ભગવાન સ્વામિનારાયણને એમની હયાતીમાં ભગવાન તરીકે પૂજનારા કોઈ સામાન્ય લોકો નહોતા. મેં રામાનંદ સ્વામીની વાત કરી, મેં નિષ્કુળાનંદ સ્વામીની વાત કરી, પણ નિષ્કુળાનંદ સ્વામીએ કેવી રીતે ભગવાન ભજ્યા એની વાત કવિ દલપતરામે પોતાના બુદ્ધિ પ્રકાશ નામના મેગેઝિનમાં નિષ્કુળાનંદ સ્વામી કરેલો વાર્તાલાપ છાપ્યો છે, એમાં વાત લખી છે. કારણ કે સહજાનંદ સ્વામી મહારાજ આવી 21 વર્ષની ઉંમરે ભગવાન તરીકે પૂજાય એ ઘણા લોકોને ન ગમે. હમણાં જ મેં તમને વાત કરી, ભગવાન કૃષ્ણ ભગવાન રામ પધાર્યા ત્યારે ઘણા લોકોએ વિરોધ કર્યો હતો. એ ભગવાન જ્યારે જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે આવું થાય છે, એ આપણે જાણીએ જ છીએ. એ આપણી અવતાર લીલાની બધી સર્વ સ્વીકૃત સર્વ પ્રચલિત વાતો છે. તો ઘણા લોકો કહે છે કે સ્વામિનારાયણ ભગવાનનો વિરોધ થયો, તો વિરોધ તો થાય જ. શંકરાચાર્યજી મહારાજ પૃથ્વી પર પ્રગટ થયા અને શંકરાચાર્યજી મહારાજે અદ્વૈત સિદ્ધાંત આપ્યો, તો એ ભગવાન શંકરાચાર્યજી મહારાજના અદ્વૈત સિદ્ધાંતનો વિરોધ કરનારા લોકો હતા. રામાનુજાચાર્યજીએ એમનો એક સિદ્ધાંત આપ્યો, વિશેષ અદ્વૈત સિદ્ધાંત, તો એનો વિરોધ કરનારા લોકો હતા. બુદ્ધ થયા, એમનો વિરોધ કરનારા પણ હતા. મહાવીર થયા, એનો વિરોધ કરનારા લોકો હતા. તો કોઈનો વિરોધ થાય એના આધારે નક્કી થતું નથી એ ભગવાન છે કે નહીં. યાદ રાખજો, આનો વિરોધ થાય માટે અને ભગવાન ન કહેવાય એવું કાંઈ નથી. તમે વિચાર કરો, ભગવાન રામના પત્નીનું અપહરણ થયું તો એના આધારે ભગવાનનું ભગવાનપણું નક્કી નથી થતું. એ ભગવાનની દિવ્ય લીલા હોય છે, એની પાછળનું રહસ્ય હોય છે. પૂજ્ય ડોંગરેજી મહારાજ ઘણી વખત વિસ્તારથી એક પ્રસંગ લડાવીને કહેતા, આ તો ભગવાનના સ્વરૂપની લીલા છે ને કોઈ અલગ રીતે ન લે. પણ પૂજ્ય ડોંગરેજી મહારાજ વિસ્તારથી કહેતા કે એક વખત ભગવાન રામચંદ્રજી એ સીતા માતાનું અપહરણ થયા પછી જરા વિલાપ કરી રહ્યા હતા અને તુલસીકૃત રામાયણમાં, રામચરિત માનસમાં અને વાલ્મીકી રામાયણમાં એનું ઘણું વર્ણન આપવામાં આવેલું છે કે ભગવાન રામચંદ્રજી ઝાડને પૂછે કે મારા સીતાજી ક્યાં ગયા. ઝાડને પૂછે, વૃક્ષ વેલીને પૂછે. એ વખતે અંતરિક્ષમાંથી ભગવાન શિવજી માતા પાર્વતી સાથે પસાર થઈ રહ્યા હતા. તો એ વખતે માતા પાર્વતીજીએ કહ્યું કે આ શું છે, આ નીચે અંતરિક્ષમાંથી પસાર થતા. ભગવાન શિવજીએ કહ્યું તા તો ભગવાન રામચંદ્રજીની લીલા છે. એટલે માતા પાર્વતીજીને મનાયું નહીં. માતા પાર્વતીજીએ કહ્યું કે જરા મને કસોટી કરવા દો, આ ખરેખર લીલા છે કે કેમ. એટલે ભગવાન શિવજીએ કહ્યું કે ભાઈ આ બહુ અખતરો કરવા જેવો નથી, ભગવાનના સ્વરૂપનો બહુ અખતરો ન કરવો. અહીંયા ભગવાન સ્વામિનારાયણ વિસનગર પધાર્યા હતા. એક શોભારામ કરીને જરા માણસ હતો, તે એ માને નહીં ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે. ભાઈ કોને તમે ભગવાન ન માનો તો તમને ખોટ, એ ભગવાન ન માનો તો વાંધો નહીં, પણ ગાળો તો ન આપો. પણ આ તો ખબર નહીં માથાનો ફરેલો તો જેમ તેમ બોલતો હશે. તો તમારા જેવા કોઈ ભક્ત ગયા હશે, એને કોઈક ભાઈ તું આવું શા માટે કહે કે ભગવાન હોય તો હું 4 દિવસમાં આંધળો થાવ, તો 2 દિવસમાં આંધળો થયો. હવે ભગવાન અરે આવા શું કામ શિંગડા ભરાવતા હશે લોકો, ખબર નહીં આવા શિંગડા ભરાવે. તે આપણે વાત તો એ કરતા હતા કે આ ભગવાનનો અખતરો, ભગવાન આરે ચેડાચેડી નહીં કરવાની. ભગવાન શિવજીએ તો ના પાડી, પણ પાર્વતી માતા એ પણ એમની એક લીલા. તે પાર્વતી માતાએ કહ્યું કે મને જરા દુનિયાને એક સંદેશ આપવો હશે. એટલે પાર્વતી માતાએ સીતાજીનું રૂપ ધારણ કર્યું અને એક ઝાડની પાછળ છુપાઈને ઊભા રહ્યા. ભગવાન રામચંદ્રજી આમ જતા હતા ને ત્યાં તો સીતા માતાનું સ્વરૂપ ધારણ કરીને પાર્વતી સામે જ ઊભેલા હતા. તો ભગવાન રામે તરત જ હાથ જોડ્યા કે સીતા માતા અને પાર્વતી માતા, મહાદેવજી ક્યાં, એકલા એકલા. એટલે પાર્વતી છોભીલા પડી ગયા.
એટલે પછી કહ્યું કે મહાદેવજી ઉપર જ છે. પછી મહાદેવજીને પાર્વતી પાછા ભેગા થયા. મહાદેવજીએ પાર્વતીજીને કહ્યું, મેં તમને ના પાડી હતી કે તમે આવું નહીં કરતા. હવે તમને રામ ભગવાને માતા કીધા તો હું તમને કેવી રીતે પત્ની તરીકે સ્વીકારું? તમે મારાય માતા થયા. આ ઘણી લાંબી પુરાણની વાતો છે. પછી તો પાર્વતીજીએ પુનઃ અવતાર ધારણ કર્યો. બધી કથાઓ પૂજ્ય ડોંગરેજી મહારાજ લડાવીને કહેતા. પણ વાત તો આપણે એ કરી રહ્યા છીએ કે ભગવાનની લીલા હોય છે એ ન સમજાય. ભગવાનના પત્નીનું અપહરણ થાય, અરે ભાઈ ભગવાન માંદાય પડે. ઘણા લોકો કે તમે ભગવાન માંદા પડે, ભગવાન કેવી રીતે કહેવાય? અરે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ એમને તીર વાગ્યું ધામમાં ગયા ને ત્યાં ભલકા તીર્થ આજે પણ છે. એ ભલકા તીર્થમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે સેજ આમ આડા થઈને વૃક્ષ નીચે પોઢ્યા હતા અને પેલા શિકારીએ તીર માર્યું અને ભગવાન શ્રી કૃષ્ણને એમના ચરણમાં એ તીર વાગ્યું. એ કથા પ્રચલિત છે. તો ભગવાને નક્કી કર્યું હતું કે મારે હવે મારી લીલાનો આ રીતે અંત લાવો છો તો એ રીતે લાવે. તો ભગવાન છે, ભગવાને નક્કી કર્યું કે મારે આખી મારી દ્વારકાને ડૂબાડી દેવી છે તો એ કરે ભાઈ. તો ભગવાન ચાહે શું કરે. હવે જે નાસ્તિક લોકો છે જેને ભગવાનની લીલામાં ખબર પડતી નથી એમ કે ભગવાન દ્વારકા શું કામ ડૂબી ગયા? અરે ભાઈ તમે નાસ્તિક છો, તમને નહીં સમજાય. એના માટે તમારે ભક્ત થવું પડે. ભગવાનની લીલાને સમજવા માટે ભક્ત થવું પડે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ મને યાદ આવી ગયો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં એમને બાયપાસ સર્જરી કરાવ્યા પછી ત્યાં અમેરિકામાં વેસ્ટ ચેસ્ટર કરીને જગ્યા છે ત્યાં બિરાજમાન હતા. તો એ વખતે એક એમની સાથે સંવાદ ચર્ચા વાર્તાલાપ થયો. એ વાર્તાલાપમાં એક જણાએ પ્રમુખ સ્વામીને કહ્યું, સ્વામીજી ડૉક્ટર V.A. સુબ્રમણ્યમે આપના હૃદયની બાયપાસ સર્જરી કરી. હવે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં ગરડા પ્રથમના 27મા વચનામૃતમાં કહ્યું છે કે સંતના હૃદયમાં સાક્ષાત પરમાત્મા રહ્યા છે. ભગવાન એમના હૃદયમાં અખંડ નિવાસ કરીને રહે છે. તો અમને તો ખાતરી છે કે આપના હૃદયમાં ભગવાન સાક્ષાત અખંડ નિવાસ કરીને રહ્યા છે. પણ પેલા ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબે આપના હૃદયની સર્જરી કરી તો એમને ભગવાન કેમ ન દેખાયા? આ સવાલ છે. તો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે અદ્ભુત ઉત્તર આપ્યો હતો કે એ ડૉક્ટરને હૃદયની નળીઓ જોવાનો અભ્યાસ છે, એને હૃદયની એનેટોમી જોવાનો અભ્યાસ છે, એટલે એને એ દેખાય. પણ જે ભક્ત હોય એને ભગવાનના દર્શન સત્પુરુષના હૃદયમાં થાય, બધાને ન થાય. જે ભક્ત હોય એને તો હૃદયમાં નહીં, સત્પુરુષના અંગે અંગમાં ભગવાનનું દર્શન થાય. ભક્ત થવું પડે. એમનેમ નથી થવાતું. ભગવાનના દર્શન એમનેમ નથી પમાતા. એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ હથેળી છે. ઘણી વખત બધા સંતો આ ઉદાહરણ આપે, આ હથેળી છે. હું આમ હાથ ઊંચો કરીશ તો તમારામાંના કોઈ આને કોઈ પોલિટિકલ ચિહ્ન સમજશે. હું આમ હાથ કરીશ તો કોઈ એને સમજશે કે મેં આશીર્વાદ આપ્યા, આમ કરું છું. હું આમ હાથ કરીશ તો કોઈ આને શું સમજશે? સ્ટોપની સાઇન આવે ને ત્યાં આવું આવે ને સ્ટોપ રેડમાં. હું આમ વાત કરીશ તો તમારા મને કોઈ એમ સમજશે ઓ સ્વામીને જો આ વિડીયોમાં દેખાતું હશે. તમારા ઘણા લોકો કહે છે તમારામાંના કોઈ જ્યોતિષી જાણતા હશે, ઓ આમની લાઈફલાઈન તો બહુ ટૂંકી છે, આમાં તો આમ છે તેમ છે. તમારામાંના કોઈ જોતા હશે તો એ જોઈ શકશે. અને કોઈ આમાં વળી જોશે કે ઓહો હો આ હથેળીમાં તો આવી રેખા છે ને તેવી રેખા છે. તમારામાં કોકને એવું દેખાશે. જ્યોતિષ હશો તો, પામિસ્ટ હશો તો. હું આમ વાત કરીશ અને તમારામાંના કોઈ ઓર્થોપેડિક સર્જન હશે એને દેખાશે એટલે આમના તો આંગળીમાં આવો લોચો લાગે છે, કોકને એવું લાગશે. હું આમ વાત કરીશ તો કોઈકને લાગશે કે આ કંઈક શું કહેવાય આપણને કોઈ સંદેશ આપવા માગી રહ્યા છે. એક જ હાથ આટલો જ હાથ આમ જ ઊંચો થયો છે. અલગ અલગ દ્રષ્ટિમાં અલગ અલગ વસ્તુ દેખાશે. હાથ તો એનો એ જ છે. એમ ભગવાન એના એ છે પણ અલગ અલગ વ્યક્તિને અલગ અલગ એમાં દર્શન થાય છે. જે ભક્ત થાય છે એને સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના દર્શન થાય છે. મેં હમણાં જ કહ્યું વિશ્વરૂપ દર્શન અર્જુનને થાય, દુર્યોધનને ન થાય. બાજુમાં ઊભો હોય તોય ન થાય. અર્જુન થવું પડે.
ભગવાન રામચંદ્રજી, અરે લક્ષ્મણજી ભેગા હતા, એમને ભગવાન તરીકે ઓળખાતા હતા, એમને ભગવાન તરીકે મનાય. પણ એ જ ઘરમાં કઈ નહોતા, એક જ ઘરમાં નહોતા, એને ન ભગવાન દેખાયા. એમના પુત્ર ભરતજી, એમને ભગવાન દેખાતા હતા. તો દ્રષ્ટિમાં ફરક છે. એ દ્રષ્ટિના આધાર ઉપર કોઈકના કોઈક ઓપિનિયનના આધારે નક્કી નથી થતું. હું ફરીથી વાત ઉચ્ચારું છું કે ભગવાન તરીકે જ્યારે પૃથ્વી ઉપર ભગવાનના પૂર્વે અવતારો થયા છે ત્યારે વિરોધ તો થાય. આજે ચાલે સ્વામિનારાયણનું તમે નામ લોકો, ઘણા નહીં ગમે. ઘણા લોકોને થાય કે અરે તું માણસ મટી ગયો, સ્વામિનારાયણીઓ થઈ ગયો. હોય એવા કેટલાક, એમને એમની સમજણ મુબારક, ભગવાને પ્રાર્થના કરી કે એમને સદબુદ્ધિ આવે, આપણે તો બીજું શું કહી શકીએ. પણ એક હકીકત છે કે ભગવાન સ્વામિનારાયણ એમની હયાતીમાં ભગવાન તરીકે પૂજાયા હતા, આજે 200 વર્ષ પછી પણ પૂજાય છે, અને કોઈ 2000 વર્ષ પછી પણ આવશે તો ભગવાન સ્વામિનારાયણ ભગવાન તરીકે પૂજાતા હશે. એમાં કોઈ શંકા નથી. ભગવાનને કેટલા લોકો માને એની સંખ્યાઓ પરથી ભગવાન પણ નક્કી થતું નથી. જોકે ભગવાન સ્વામિનારાયણની વાત તો જરા જુદી છે. ભગવાન સ્વામિનારાયણને એમની હયાતીમાં 20 લાખ લોકો ભગવાન માનતા હતા, એમ એક રેકર્ડ પ્રમાણે જાણવા મળે છે. એક તમને જાણીને આશ્ચર્ય પણ થશે ને ઘણા લોકો આપ તો જાણતા પણ હશો કે કોઈને કોઈ ભગવાન માને. દાખલા તરીકે મને કાલે ઉઠીને મગજમાં વા ચડી ગયો, નથી ચડવાનો, તમે બધા બેઠા છો એટલે મને શાંતિ છે, એવું નહીં થાય, ઉતર્યો ચડી જશે, તમે ઉતારી દેશો. પણ દાખલા તરીકે મને મગજમાં વા ચડી ગયો અને હું એમ જાહેર કર્યું કે હું સાક્ષાત પરમાત્મા છું, એમ મેં જાહેર કરી દીધું. નથી કરવાનો, કદાચ મેં કરી દીધું. અને તમે દાખલા તરીકે મને માનો, પણ તમે મારા સાધુ થઈને બેસી જાઓ, તમારા ઘર બાર સંસાર સંપત્તિ બધું છોડીને મારી પાસે બેસી જાઓ. બહુ તો આવીને મને 5 રૂપિયાની ભેટ મૂકી જાઓ, બહુ તો આવીને મને હાર ચડાવી જાઓ, બહુ તો આવીને મારી આરતી ઉતારી જાઓ, બહુ તો મને આવીને 2 ફળ મૂકીને ચડાવી જાઓ. પણ તમે તમારા સંસાર વેપાર, તમારા પરિવારજનોને છોડીને મારી પાસે સાધુ થઈ જાઓ, અને મારી પાસે સાધુ થવા માટે આવો, એ બદલ તમને શું મળે? માર, ગાળાગાળી, તિરસ્કાર, અપમાન. તો સાધુ થવા આવો? હા કે ના? બરાબર, અવાજ મને સંભળાયો નહીં. હા કે ના? ન જ થવાય. હું તમને કહું કે આવો ચિંતા ન કરો તોય ના થાય, એમાં કંઈ થોડું સાધુ થવાનું હોય. પણ વિચાર કરજો, સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનનારા લોકો એમના ચરણમાં સાધુ થઈને બેસી ગયા. માત્ર 25 વર્ષની ઉંમર ભગવાન સ્વામિનારાયણ હતી ત્યારે એક રાતમાં એમને એક સાથે 500 જણને સાધુ બનાવીને દીક્ષા આપી હતી, પરમહંસ દીક્ષા આપી. એક રાતમાં 500. અને એ 500 કેવા? એ એક પરમહંસની વાત કહેવા માટે આવી કેટલી પારાયણો ઓછી પડે, આવી કેટલી રાતો ઓછી પડે. ઇતિહાસમાં નોંધાયેલી વાતો છે. એટલે કોઈ એમને ભગવા કપડાં પહેરીને બેસી જાય? બહુ અઘરું છે. ઘણા લોકો કહેતા હોય છે કે સાધુ થવું તો, અવાજ કરો મને મજા આવશે, સાધુ થવું તો સ્વામિનારાયણના અને નોકરી કરવી તો સરકારની. આવી કહેવત લોકો બોલતા હોય છે. અમારે પેલા સંતો ચાલ્યા જતા હોય ને તો ડૉક્ટર સ્વામી ઘણી વખત કથામાં કહે છે, લોકો કે એ લાડુ આલ્યા જાય, એ લાડુ જાય. એટલે ભાઈ 24 કલાક લાડુ ખાઈએ છીએ કાંઈ? પણ લોકો આનંદ કરતા હોય છે તો આપણે આનંદ કરવા દઈએ. પણ સાધુ થવું તો સ્વામિનારાયણના એ લોકો બોલે છે, પણ એ સાધુ થવું સહેલું નથી. આ BAPS સ્વામિનારાયણ સંસ્થાની હું ખાસ વાત કરું છું. મને બીજા બધાની બહુ અભ્યાસ નથી, મને ખબર નથી. પણ BAPS સ્વામિનારાયણ સંસ્થામાં સાધુ થવું સહેલું નથી. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં એમના સાધુ થવું એ સહેલી બાબત નહોતી. ભગવા કપડાં એમને ન પહેરાય, ભૂકા નીકળી જાય. અને છતાંય કોઈને શંકા હોય તો અમારે ત્યાં બારણા ખુલ્લા છે, આવું હોય તો આવી જજો નામ નોંધાવવા માટે. પણ આકરી કસોટી હોય છે સાધુ થવા માટેની. 3 વર્ષની તાલીમ લેવાની પહેલાં તો
યુવક તરીકે એના પહેલાં પાછું થોડુંક વિચરણ કરવાનું અલગ હોય છે, પણ 3 વર્ષ સંત થતાં પહેલાં તો અત્યારે જ હાલો તો નહીં બનાવીએ ભાઈ, હાલો જારા ગમત કરું છે જારા. પણ 3 વર્ષની તાલીમ, એ 3 વર્ષની તાલીમ પછી નક્કી થાય કે દીક્ષા લેવાની કે નહીં લેવાની. પાછી પરિવારની લેખિત રજા, માતા પિતાની લેખિત રજા ન હોય ત્યાં સુધી છૂટ ન મળે, ત્યાં સુધી દીક્ષામાં આગળ વધાય જ નહીં. અને એ દીક્ષા લીધા પછી એ પાછો 1 વર્ષ કે 2 વર્ષ અને શ્વેત વસ્ત્રમાં રહેવાનું, પ્રાથમિક પાર્ષદી દીક્ષા લીધા પછી. ત્યાર પછી વળી પાછી ભાગવતી દીક્ષા, એટલે કે ભગવા કપડાં મળે ત્યાર પછી વળી પાછા 1-2 વર્ષની તાલીમ ચાલે. અને જો અભ્યાસ કરવાનું સંસ્કૃત કેવું હોય તો વળી પાછું કેટલાય વર્ષ લાંબુ ચાલે. અને નિર્જળ ઉપવાસ કરવાના. અમારે એક વખત પૂજ્ય આનંદ સ્વામી ઘણી વખત પ્રસંગ કહે છે કે સારંગપુરમાં કેટલાક યુવાનો બાજુના ઝાલાવાડ પ્રાંતમાંથી આવેલા, અને એ દિવસે તમારા જેવા કોઈ હરિભક્તે મંદિરમાં લાડુની રસોઈ આપી હશે, તો તે દિવસે રસોઈમાં લાડુ હતા અને મજા પડી ગઈ. તે 5-6 યુવાનો હતા, એ કે અહીં રોકાઈ જાઓ, રોજ લાડવા જ ખાવાના છે. એ રોકાઈ ગયા, અને એ રોકાઈ ગયા, પણ ખબર નહીં બીજે દિવસે જલજીર્ણી એકાદશી હતી. જલજીર્ણી એકાદશી એટલે નિર્જળ ઉપવાસ, તો પાણીનું ટીપું પીવાનું નહીં, એટલે બીજા દિવસે નિર્જળ ઉપવાસ હતો. તો બપોર પડી એટલે બિચારા ભૂખ્યા ડાહ જેવા થયા હતા. પહેલાં સવારે આંટો મારી આવ્યા, નાસ્તો કરવા કંઈ મળે તો ચા પાણી, તો કંઈ મળ્યું નહીં. પછી બપોરે જમવાનું મળશે. બપોરે ગયા તો ત્યાં તાળા ભોજનશાળામાં, ક્યાં કોઈ મળે નહીં, ચકલાય ફરકે નહીં. એટલે કોકને પૂછ્યું કે આ શું, કાલે તો લાડુ હતા ને આજે કાંઈ નહીં. અરે કે આજે તો નિર્જળ ઉપવાસ, તમને ખબર નથી, આજે પાણીનું ટીપું નહીં પીવાનું. પેલો કે આવું કેટલી વખત હોય, કે મહિનામાં 5 વખત. તો સાંજે રવાના થઈ ગયા, ગુમ. પેલા હરિપ્રકાશ સ્વામી શોધે કે આવ્યા હતા છોકરાઓ ઝાલાવાડ પ્રાંતમાંથી, ક્યાં જતા રહ્યા. કે સ્વામી તમારું તમને મુબારક, આ લાડુ ન પચે. તો સાધુ થવું સહેલું નથી, આજના જમાનામાં અઘરું છે. પણ આ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય સાધુતા અને એમના દિવ્ય પ્રેમનો પ્રતાપ કે આજે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં 1300 કરતાં વધારે સંતો છે. અને સુશિક્ષિત ભણેલા ગણેલા. અમારા પ્રિય સ્વરૂપ સ્વામી મણિનગરમાં આવે છે, એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયેલા છે. ઇલેક્ટ્રિકલ ને કેવું, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયેલા છે, અને સ્કોલર હતા LD એન્જિનિયરિંગ કોલેજમાં. અને આ હું વાત કરું છું 90-91 વર્ષની વાત. સ્કોલર હતા અને ટોપ 10માં આવતા હતા બોર્ડમાં. ગુજરાતમાં આપણા 10મા ધોરણના ટોપ 10માં આવેલા, અતિ બ્રિલિયન્ટ. હવે આવા તો અમારે ત્યાં હમણાં પહેલાં એક વંદન કરીને યુવાન ન્યૂઝીલેન્ડમાં ભણેલા, અને પછી અમેરિકામાં જ્યોર્જિયા ટેકમાં ભણેલા. જ્યોર્જિયા ટેકમાં એડમિશન મળતું નથી. એ જ્યોર્જિયા ટેકમાં ત્યાં અમેરિકામાં ભણેલા, અને એમને નાસા અને બોઈંગ એ બંને કંપની એના તરફથી ઓફર લેટર નહીં, નોકરી, એ બધું છોડી અને સાધુ થઈ ગયા. અને એમના માતા પિતાના એકના એક દીકરા સાધુ થઈ ગયા. માતા પિતાને ધન્ય કે પોતાના સુપુત્રને અર્પણ કર્યા. તો આ પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજનો પ્રતાપ કે આજે, પણ આજે અમારે ફાયદો એ છે કે અમને બહુ તકલીફ વેઠવી પડતી નથી. નિર્જળ ઉપવાસ કરીએ છીએ, બધું એમનું એમ જ ચાલે છે. પણ સ્વામિનારાયણ ભગવાનના સમયમાં તો ગાળાગાળી બહુ થતી. સ્વામિનારાયણના સંતો રસ્તામાંથી નીકળે તો મારે, બિચારાને માર ખાવો પડતો. અને આપણા નજીકનો જ અહીંનો એરિયા છે ખોખરા, એ ખોખરામાં તો મારી નાખવામાં આવેલા, એટલી હદ સુધી ત્રાસ કરેલો. પણ એનું કારણ શું? બસ આ 21 વર્ષની ઉંમરના ભગવાન, આ કળિયુગમાં ભગવાન ક્યાંથી આવે? આ જ સવાલ 200 વર્ષ પછી આજે લોકો સવાલ કરતા કે તમને તો 250 જ વર્ષ થયા છે. અરે ભાઈ, કહ્યું છે સંભવ અમે યુગે યુગે, તો એવું છે કાંઈ કે જૂના હોય એટલા? અમારે કોઈક જણાએ ગમતમાં કહેલું, પહેલાં કીધું કે અમે વધારે જૂના, તમારા કરતાં વધારે જૂના. ભાઈ, ભગવાનને જૂના નવા જેવું હોતું નથી. ભગવાન કાયમ નવા જ હોય છે. આ આપણી મનની માનેલી બધી સમજણો છે.
આપણે બધા ચારે બાજુ ચોકઠા ગોઠવી દીધા છે. પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે પરમાત્મા જ હોય છે. આપણે બધું ગોઠવી દીધું. તો એક જણાએ એવું કહ્યું કે તમે સ્વામિનારાયણવાળા બધા બહુ આગળ નીકળી ગયા અને તમે આમ થયા. તો કે ભાઈ જો આમાં કેવું છે, એક ઘરની અંદર બે ભાઈ હોય, એક ઘરની અંદર બે ભાઈ હોય. નાનો ભાઈ મહેનત કરે, નાનો ભાઈ કમાય, નાનો ભાઈ વધારે કમાય, નાનો ભાઈ મોટો થઈ જાય, નાનો ભાઈ પૈસા સંપત્તિ કે કીર્તિમાં વધી જાય. તો એનો અર્થ નાના ભાઈનો કંઈ વાંક છે? તમે બેહી રહ્યા, નાનો ભાઈ મહેનત કરીને આગળ જતો રહ્યો, તેમાં તમે શું એમાં ચિંતા કરો છો? તમે રાજી થાવ. તમારે ખુશ થવાનું કે સ્વામિનારાયણ સંપ્રદાય વધે છે. તો ઘણા લોકોને એમ થાય કે સ્વામિનારાયણ બહુ વધે છે. ભાઈ વધવાનું જ છે, આ તો ભગવાનનો વહેલો છે, કાયમ વધવાનો છે. તમે ચિંતા જ નહીં કરતા, આ કાયમ વધવાનું છે. પણ સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર આવા સંજોગોમાં પણ એ સમયે 20 લાખ લોકો એમને ભગવાન તરીકે આરાધતા હતા. એના કયા કારણો હતા? એમને કોઈ ભગવાન માનતા હશે? ગમે તેમ કરીને કોઈને ભગવાન તરીકે સ્વીકારી લેતું હશે? અરે પ્રતીતિ આવી એટલે ભગવાન તરીકે માન્યા હતા. મેં હમણાં તમને મુક્તાનંદ સ્વામીની વાત કરી, નિષ્કળાનંદ સ્વામીની વાત કરી, એમ બ્રહ્માનંદ સ્વામીની વાત કરી લઉં. બ્રહ્માનંદ સ્વામી એક મહાન કવિરાજ હતા. આ બ્રહ્માનંદ સ્વામી કેવા મહાન કવિ કે બ્રહ્માનંદ સ્વામી એમણે જે દોહાઓ બનાવ્યા છે એ દોહાઓ એક વખત દુલાભાયા કાગ, આપણા ગુજરાતના મહાન ચારણી કવિ થઈ ગયા, એમણે ગાયા. ને એ સભામાં કવિવર રવિન્દ્રનાથ ટાગોર પધારેલા. તો રવિન્દ્રનાથ ટાગોર મંચ ઉપર ઊભા થઈને નાચવા માંડ્યા. ગાતા હતા આ દુલાભાયા કાગ અને રવિન્દ્રનાથ ટાગોર નાચવા લાગ્યા. પછી રવિન્દ્રનાથ ટાગોરે પૂછ્યું કે આ કોના બનાવેલા છે? આ કાવ્ય કોનું બનાવેલું છે? એને અર્થ તો સમજાતો નહોતો, પણ સર સર સદર અમર અનુસર અનુચર એ બધી લાંબી જે દુહાવલીઓ છે ગાતા હતા. આ કોના છે? કે આ તો સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત કવિ બ્રહ્માનંદ સ્વામીના છે. ત્યારે એ ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર બોલેલા કે આ અસાધારણ છે, આવા તો મેં ક્યાંય કીર્તનો, આવા કોઈ પદ સાંભળ્યા નથી. એવા મહાકવિ હતા બ્રહ્માનંદ સ્વામી. એવા બ્રહ્માનંદ સ્વામી એ મૂળ તો રાજસ્થાનના હતા, ખાણ ગામના હતા, સિરોહી પાસે આવેલું ખાણ ગામ. એ બ્રહ્માનંદ સ્વામી એ ભુજની પિંગળ શાળામાં, એ સમયે ભુજની પિંગળ શાળાના મહાન એવા અભ્યાસ કરીને કવિરાજ થયેલા કે જૂનાગઢના નવાબ, ભાવનગરના મહારાજા, કચ્છના મહારાવ અને જામનગર એટલે કે નવાનગર, આ બધા જ રજવાડાઓ એમને પોતાના કવિરાજ તરીકે રાખવા માટે આગ્રહ કરતા કે તમે મારા રાજ કવિ થઈને રહો. પણ એ ફરતા ફરતા એ વખતે એનું નામ લાડુદાન બારોટ, કારણ કે એ ચારણ કુળમાં પ્રગટ થયેલા. તો લાડુદાન બારોટ તરીકે ફરતા ફરતા ભાવનગર પધારેલા. અને ભાવનગરમાં તે સમયે વખતસિંહજી મહારાજનું સામ્રાજ્ય, ગોહિલવાડ, વખતસિંહજી મહારાજને મળ્યા. અને એમાં કંઈ એક હરિભક્ત તમારા જેવા કોઈ ત્યાં આવ્યા છે ને કપાળમાં તિલક ચાંદલો જોયો. એટલે એને કહું, હાડા મેં આમ તિલક જોયા છે, આમ આવા બધા જાત જાતના તિલક જોયા છે, પણ તિલકની વચ્ચે લાલ ચાંદલો મેં ક્યારેય જોયો નથી. આ ક્યાંનું તિલક? અને પેલા એ ભેંસ ભડકામણું મોટું તિલક કરેલું, આવું તિલક તો મેં ક્યારેય જોયું નથી. આ શાનું તિલક? એટલે વખતસિંહજી બાપુએ કહ્યું કે ભાઈ આ અમારા રાજ્યમાં ગોહિલવાડમાં અહીંયા ગઢડા ગામ છે, ને ગઢડા ગામમાં અમારે ત્યાં એભલ ખાચર ને દાદા ખાચર બધા પરિવાર રહે છે, ગામધણી છે, અને ત્યાં એક સ્વામિનારાયણ કંઈ નવા ભગવાન થયા છે. અને એ નવા ભગવાન ખરેખર જરા ને બહુ લોકો માને છે. એટલે બ્રહ્માનંદ સ્વામી લાડુદાન બારોટ તરીકે ખડખડાટ હસવા માંડ્યા. અરે કે આવા તો કેટલાય બનાવટી ભગવાન થતા હોય છે, અને આજે હોય છે બનાવટી, એટલે બનાવટી આઈએએસ થતા હોય છે. બોલો,
બનાવટી મંત્રી, હમણાં એક મંત્રી થઈને ફરતો હતો, બનાવટી મંત્રી. ઘણા બધા બનાવટી જાત જાતના ચાલતા હોય છે. તે બ્રહ્માનંદ સ્વામીને થયું, એમણે કહ્યું કે આવા તો કેટલાય બનાવટી ભગવાન હોય છે, તમે મને સોંપી દો, આવો કેસ મને સોંપી દેવાનો બાપુ, આપણે આવા કેસને સોલ્વ કરી દઈએ. એટલે પછી વખતસિંહ બાપુએ કહ્યું કે આ ગરડું તો બાજુમાં જ છે, તમારે જવું હોય તો જઈ આવો. અરે કે અબ ઘડીમાં ગયો ને અબ ઘડીમાં એનું કપટ ખુલ્લું પાડીને આવ્યો. તમે જો. અને બ્રહ્માનંદ સ્વામી અતિ ચતુર, અતિ બુદ્ધિશાળી. ઘણી વખત પૂજ્ય ડૉક્ટર સ્વામી કહે છે કે તમે 10 IAS ભેગા કરો એટલી બુદ્ધિ એકલા બ્રહ્માનંદ સ્વામીમાં હતી. તમે બ્રહ્માનંદ સ્વામીનું બ્રહ્માનંદ કાવ્ય પુસ્તક છે, અને એક બીજું એના ઉપર લખાયેલું પુસ્તક બ્રહ્મ સંહિતા છે. લગભગ 500-600 પાનાના આ 2 ગ્રંથો છે. જરા જોજો, કોઈ ખબર પડશે કે બ્રહ્માનંદ સ્વામી કોણ થઈ ગયા. એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. એ બ્રહ્માનંદ સ્વામીને એટલે કે લાડુદાન બારોટને આમ જરા સુરાતન ચડ્યું. આજે એમનું ઉઘાડું પાડી દો બધું સ્વામિનારાયણનું. ઘોડી લઈને મારતી ગતિએ પવન વેગે પહોંચ્યા ગરડા. અને ગરડા પહોંચતા પહેલાં જ મનમાં એક સંકલ્પ કર્યો કે જો એ ખરેખર ભગવાન હોય તો મારા 4 સંકલ્પ મને સિદ્ધ કરી બતાવે. 4 સંકલ્પ વિચાર્યા. હવે એ સંકલ્પ એવા હતા કે પૂરા જ થાય નહીં. જેમ કે કાળા કામળામાં શ્રીમદ ભાગવતનું નહીં, કાળા વસ્ત્રમાં શ્રીમદ ભાગવતનું પાઠ કરતા હોય. શ્રીમદ ભાગવત લાલ વસ્ત્રમાં હોય. જો આ શાસ્ત્રની પોથી આ લાલ વસ્ત્ર રહ્યું, શાસ્ત્રની પોથી લાલ ગ્રંથમાં હોય, એ કાળામાં ન હોય. કાળું અશુભ ગણાય આપણે ત્યાં. પાછું એમણે એવું નક્કી કર્યું કે એના કંઠમાં ગુલાબનો હાર હોય, અને ગુલાબનો હાર કાઢીને મને પહેરાવે. હવે એ એવી ઋતુ હતી કે જ્યારે ગુલાબના વૃક્ષમાં ગુલાબના છોડ ઉપર ગુલાબના ફૂલ થાય જ નહીં, એવી ઋતુ હતી. પછી એમણે ત્રીજો સંકલ્પ કરેલો કે એ ગુલાબનો હાર કંઠમાંથી કાઢીને પાછો મને પહેરાવે. એને તો ગળામાં પહેર્યો હોય, પણ એનો એ હાર કાઢીને પાછો મને પહેરાવે. અને ચોથો સંકલ્પ કર્યો કે મને મારું નામ દઈને બોલાવીને પહેરાવે. પહેલી જ વખત મળે છે, ક્યાંથી નામ આવડતું હોય? જિંદગીમાં મળ્યા નથી. વોટ્સએપનો જમાનો નહોતો, ફેસબુકનો જમાનો નહોતો કે બધી ખબર પડતી હોય. હાલો, આજે તો આ ફેસબુકને કારણે લોકો અંતર્યામી બહુ થઈ ગયા. એકબીજાની બધાને વધારે પડતી ખબર હોય છે. હવે એ તો કઈ એવો જમાનો હતો નહીં. પણ જેવા ગઢડા ગામની સીમમાં પ્રવેશ્યા લાડુદાન બારોટ, અને આ મનમાં બધા સંકલ્પોમાં પરિવર્તન આવવા માંડ્યું. દાદા ખાચરના દરબારમાં ગયા હતા. લીંબતરુ આજે લીમડો છે જ ત્યાં. એનો નવો અવતાર છે પણ ત્યાં છે. તે ત્યાં એ સ્વામિનારાયણ ભગવાનને દૂરથી જોયા. અને આ સ્વામિનારાયણ ભગવાન તો આમ હજુ તો સભા ભરીને બેઠા છે, થોડાક સંતો અને થોડાક હરિભક્તો. તો સ્વામિનારાયણ ભગવાનની ઉંમર ત્યારે હજુ માત્ર 25 વર્ષની. તો સ્વામિનારાયણ ભગવાને એમને બૂમ મારીને કહ્યું, આવો લાડુદાન બારોટ. એટલે હવા નીકળી ગઈ પહેલા જ દર્શને. અમને ખબર ક્યાંથી પડી મારું નામ લાડુદાન બારોટ છે? આગળ પાછળ કોઈ આવ્યું જ નથી ને. અને એ સમયે જોયું તો સ્વામિનારાયણ ભગવાન કથા વંચાવતા હતા કાળા વસ્ત્રમાં. શ્રીમદ ભાગવત કે વસ્ત્ર કંઈ કાળું હોય જ નહીં. પછી ખબર પડી કે કાળી કામળી હતી, ઊનનું વસ્ત્ર. ઊનનું વસ્ત્ર કાળું હોય તો એ પવિત્ર ગણાય. એટલે હા, વાત તો બરાબર છે, શાસ્ત્રીય રીત પ્રમાણે પણ આ યોગ્ય નથી. અને શ્રીમદ ભાગવતની કથા ચાલતી હતી, અને અધૂરામ પૂરું ગળામાં ગુલાબનો હાર. કારણ કે એ જ દિવસે કોઈ ચરોતરમાંથી હરિભક્ત આવ્યા હતા, એ ગુલાબનો હાર લઈને આવેલા અને ગળામાં પહેર્યો હતો. અને સ્વામિનારાયણ ભગવાને ગળામાંથી કાઢીને લાડુદાનને પહેરાવ્યો, અને લાડુદાન ચરણમાં ઢળી પડ્યા અને કીર્તન લખ્યું, ધન્ય આજની ઘડી, ધન્ય આજની ઘડી, મેં નિરીખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી. અને પછી તો લાડુદાન બારોટને સમાધિ થઈ. હવે એ આવ્યા હતા શાના માટે? સ્વામિનારાયણ ભગવાન નથી, એ ઉઘાડું પાડવા માટે આવ્યા હતા. પણ એને બદલે એમને તો આ સાક્ષાત પરમાત્મા છે એવી પ્રતીતિ થઈ ગઈ. ત્યાં રોકાઈ ગયા. પ્રસંગ લાંબો છે પણ થોડા સમય પછી સાધુ થઈ ગયા.
સાધુ થઈને બ્રહ્માનંદ સ્વામી નામ ધારણ કર્યું. આમ તો એનું બીજું નામ હતું, પણ પછી બ્રહ્માનંદ સ્વામી નામ ધારણ કર્યું. શ્રીરંગદાસ નામ હતું, પણ બ્રહ્માનંદ નામ આપી દીધું. અને મજાની વાત તો એ છે કે બ્રહ્માનંદ સ્વામી બ્રહ્માનંદ થયા પછી ગાયકવાડ મહારાજાને ખબર પડી કે આવો મહાન ચારણ કવિ આપણા રાજમાં શોભે, એ સ્વામિનારાયણના ત્યાં થઈને ભગવા કપડાં પહેરીને બાવો થઈને બેસી ગયો. બોલાવો અહીંયા. કેણ મોકલાવ્યું કે મારા રાજ્યમાં આવો તો તમને આખા નાખા સોને મઢી દઉં. ત્યારે આ બ્રહ્માનંદ સ્વામી એમની ઉંમર એટલી જ હતી, એ 25-26 વર્ષની ઉંમરના. એમણે સામે ગાયકવાડ સરકારનું નિમંત્રણ ઠેલી દીધું. આજે અમેરિકાના વિઝા તમે રિજેક્ટ કરો એના જેવું. તો ગાયકવાડ સરકારનું નિમંત્રણ ઠેલીને ગાયકવાડ સરકારને એક પંક્તિ મોકલાવી कि मैं ढाढी महाराज को हाजर हुक्म हजूर, गायो जस गोविंद को पायो धनपुर. मैं आ मोटेथी स्वामिनारायण भगवानना गुण गाया, मैं भरपूर धन मेळवी लीधुं छे, मारे तमारा सोनेथी હવે મઢાવું નથી. અને જે મોઢે મેં પાન ચાવ્યા એ મોઢેમાં હું કોલસા ચાવીને તમારા જેવાના ગુણ ન ગાવા બરાબર છું. આ બ્રહ્માનંદ સ્વામી, એમને પહેલાં સગપણ થઈ ગયેલું. અને એ જમાનામાં એક સાથે બે કન્યાઓ સાથે લગ્ન કરવાનો રિવાજ એમના કુળ પરિવારમાં ચાલતો હશે. એટલે બે કન્યાઓ સાથે સગપણ થયેલું. એટલે બે કન્યાઓ લેવા માટે આવી. એટલે આપણે તો એકમાંથી ભારે પડતું હોય છે પાછા વળવાનું, પણ બે કન્યાઓ લેવા માટે આવી. તો એ વખતે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જાઓ, જતા રહો તમે, આ તો લેવા આવ્યા છે, તમારી માતા લેવા આવે, તમે જાઓ. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ જે કીર્તન બનાવ્યું ને એ કીર્તન આજે પણ આપણે ગાઈએ છીએ. અને ગાંધીજીએ એમણે જે આ આશ્રમ ભજનાવલી બનાવી, એમાં આશ્રમ ભજનાવલીમાં કીર્તન મૂક્યું, રે શિર સાટે નટવરને વરીએ. અરે હું તો સહજાનંદ સ્વામી મહારાજને પરણી ગયો છું, સહજાનંદ સ્વામી મહારાજને સમર્પિત થઈ ગયો છું. રે શિર સાટે નટવરને વરીએ, રે પાછા તે પગલાં નવ ભરીએ. હવે પાછા પગલાં ન ભરું. રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. આ બ્રહ્માનંદ સ્વામીએ જવાબ આપ્યો. આવા બ્રહ્માનંદ સ્વામી એ સ્વામિનારાયણ ભગવાનને જીવનભર ભગવાન તરીકે આરાધતા રહ્યા, ઉપાસના કરતા રહ્યા. એમની નિરંતર ક્ષણે ક્ષણે પળે પળે એમની કાવ્ય રચનાઓ, એમની કીર્તનની પંક્તિઓ ગાતા રહ્યા, જીવ્યા ત્યાં સુધી, છેલ્લે જીવ્યા ત્યાં સુધી. આ વિશેષતા. મેં હમણાં મુક્તાનંદ સ્વામીની વાત કરી. મુક્તાનંદ સ્વામીએ પદો લખ્યા છે. આ ખાલી ભગવાન તરીકે માનીને બેસી જનારા લોકો નહોતા, આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચાયેલા હતા. મુક્તાનંદ સ્વામી પોતાના એક કીર્તનમાં લખ્યું, ધ્યાનધર ધ્યાનધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાશે. એ કીર્તનમાં એમણે 8 પદો રચ્યા છે. એમાં પોતાના અનુભવને એક જગ્યાએ ટાંક્યું કે વિષય વાયુ વડે તરણ જેમ ઉડતી માવજીએ મેરુને તુલ્ય કીધી. અરે કે હવે તો મને પંચ વિષય અડી શકે નહીં, પંચ વિષય મને ઉડાડી શકે નહીં. હું માવજી એટલે કે સહજાનંદ સ્વામી મહારાજે મને મેરુ પર્વત તુલ્ય બનાવી દીધો છે. અને માહેરું મંદિર ધામ કીધું. મારા હૃદયમાં આવીને નિવાસ કરીને રહ્યા છે ભગવાન સાક્ષાત. આવી આધ્યાત્મિક ઊંચાઈ હતી. આવા મહાન પરમહંસો સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તરીકે આરાધના કરતા રહ્યા. એની સંખ્યા કેટલી હતી તો હરિચરિત્રામૃત સાગર નામના ગ્રંથની અંદર એનો એક ઉલ્લેખ આવે છે. 3000 પરમહંસો સ્વામિનારાયણ ભગવાને એમની હયાતીમાં દીક્ષા આપેલી. કેટલા? 3000. આપણે તો ખાલી 500ની વાત સાંભળીએ છીએ અને 900 ઉપર કેટલાકના નામ મળે છે. કારણ કે એ જમાનામાં આવે કંઈ કમ્પ્યુટરની સિસ્ટમ નહોતી, રજિસ્ટ્રેશનની સિસ્ટમ નહોતી. આટલા બધા સાધુ થયેલા ને એમાં કેવા ધુરંધરો હતા. પણ આ બધાને એમાં શું આકર્ષણ હતું, એમાં એવી કઈ અલૌકિકતા હતી, એ ખરેખર એક અસાધારણ જિજ્ઞાસાનો વિષય છે. મને ઘણી વખત આશ્ચર્ય થાય છે કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે વિચરતા હતા. એમના જીવનના એવા કોઈ પ્રસંગો છે કે જે આપણને અંદરથી હલાવી નાખે? આ પરમહંસોને અંદરથી હલાવી નાખતા હતા.
શા માટે એમને રાજા રજવાડાઓ માનતા હતા? શા માટે એમને આવા મહાન ઊંચા ઊંચા આધ્યાત્મિક પદ ઉપર પહોંચેલા લોકો માનતા હતા? કોઈ નિશ્ચિત કારણ હોવું જોઈએ. એની પાછળ એક ગર્ભિત એક સંકેત પણ હોવો જોઈએ. એની પાછળ એક નિશ્ચિત ઇતિહાસ પણ હોવો જોઈએ. એ બધી વાતો આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.